શરીર સ્થિર કરીએ તો યોગાસનનો આપણને લાભ પ્રાપ્ત થાય છે. એમ શરીર સ્થિર કરવાથી જ્યારે એટલો લાભ થાય છે, એના કરતા અનંત ગણો લાભ ખાલી મન સ્થિર કરવાથી થાય છે. ઊંઘમાં બીજું કઈ સુખ નથી. તોય તમે 8 કલાક કે 6 કલાકની સારી ઊંઘ પછી બારે જાગો ને તો કેટલી મજા આવે છે. ઊંઘમાં તમે કઈ ગ્લુકોઝ લેતા નથી કે દૂધનો કોઈ ગ્લાસ લેતા નથી કે કોઈ વિટામિનની ટેબ્લેટ લેતા નથી, પણ અજ્ઞાન અવસ્થાથી પણ મન સ્થિર થયું હોય છે ને, તો યુ બીકમ ફ્રેશ. જેટલું ફ્રેશ તમે ટીવી જોઈને કે ફિલ્મ જોઈને કે જેમાં તમે મનોરંજન માનો છો ને એ કરીને પણ તમને થાક લાગતો હોય છે, એ તમામ થાક ઊંઘમાં ઉતરી જાય છે કે નહીં? તો તમે મને કહેશો કે સ્વામી તો કથામાં 3 કલાક ઊંઘી જઈએ તો વધારે ફ્રેશ થઈએ. જો આ શરતી વાત હું નથી કરતો, પણ વી મસ્ટ થિંક કોન્શિયસલી કે જેમ અજ્ઞાન અવસ્થાથી તમારું મન સ્થિર થાય, તેમ સભાન અવસ્થામાં જો સ્થિર થાય ને તો એને કોઈ ટોચો લાગતો નથી. આ સંસાર વ્યવહારના તમામ તમારા દુઃખ શમી જશે જો 2 ઘડી 1 ઘડી ભગવાનના ચરિત્ર કે સંતની વાતની અંદર મન સ્થિર થાય ને. ધેર ઇઝ એનર્જી, હ્યુજ એનર્જી. તો આજે આપણે એવી વાત કરવાના છીએ કે આપણી જે સંસ્થા 2007ની સાલની અંદર BAPS સ્વામિનારાયણ સંસ્થાના જે 100 વર્ષ પૂરા થયા, શતાબ્દી, તો એ 100 વર્ષની જે કહાની છે ને એ કંઈક અનોખી છે. યાદ રાખજો, કોક આપણને કહે કે સ્વામી કથાની અંદર તો ભગવાનના ચરિત્રનું જ્ઞાન હોય, ગાન હોય, બરાબર છે. સત્પુરુષના મહિમાની વાતો હોય, બરાબર છે. કદાચ કોઈક પારાયણ તમે લીલા ચરિત્ર કે પછી તત્વજ્ઞાન એટલે ગીતા ઉપર પારાયણ થાય, તત્વજ્ઞાન ઉપર પણ પારાયણ થાય, બરાબર છે. કે પછી ઉપનિષદ જેવા ગહન શાસ્ત્રો ઉપર કથા થાય, બરાબર છે. પણ આજે મારે આપને એમ વાત કરવી છે કે BAPS જે સ્વામિનારાયણ આપણી સંસ્થા છે એ ધાર્મિક સંસ્થા છે, એટલે ધર્મની વાત આવી ગઈ. એના મુખ્ય પ્રેરક છે એ ભગવાન સ્વામિનારાયણ છે, એટલે ભગવાનની વાત આવી ગઈ. એના વાહક છે એ ગુણાતીત સંત છે, પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, એટલે ગુણાતીત સંતના મહિમાની વાત આવી ગઈ. અને ઉપનિષદ ગીતાનું જે તત્વજ્ઞાન એનો પણ સાર એ અક્ષર પુરુષોત્તમ ઉપાસના છે, એટલે સારનો સાર પણ આવી ગયો. જો સંસ્થાની કહાનીમાંથી આપણે પસાર થઈશું ને તો we will all become conscious. If you know where you belong, you will know what to believe in. તમને જ્યારે જ્ઞાન થશે કે મારે ક્યાં જવું, કે હું ક્યાંનો છું, તો તમને ખબર પડશે કે મારે શેમાં માનવું અને શેમાં ન માનવું. અને તમે જ્યારે સ્પષ્ટ થશે શેમાં માનવું અને ન માનવું, when you become clear in what you believe, then you will become confident in what you live. તમારા મનની અંદર જ્યારે સ્પષ્ટ થશે કે આ મનાય ન મનાય, ત્યારે તમે પણ જીવનની અંદર પણ કેમ જીવવું એ કળા શીખી શકશો. તો આપણી જે BAPS સ્વામિનારાયણ સંસ્થા છે એમાં શું આવશે એ મારે તમને વાત કરવી છે. તો 3 દિવસની અંદર આપણી જે સંસ્થાનો જે ભૂતકાળ છે એ કદાચ ભવ્ય નહોતો પણ દિવ્ય હતો. આપણી જે સંસ્થાનો જે વર્તમાન કાળ છે એ દિવ્ય અને ભવ્ય બેવ છે. અને 3જે દિવસે તમે વિચાર કરજો કે આજથી 50 વર્ષ પછી 2057 ને 58ની સાલમાં જે દુનિયા હશે, અને એમાં કદાચ આપણે હઈએ કે ન હોઈએ, આપણે પ્રાર્થના કરીએ શુભ દિવસે કે આપણે બધા હઈએ, બરાબર ને? ભગવાન આગળ શુભ સંકલ્પ કરો તો ભગવાન પૂરો કરે. અમુક સંકલ્પ આપણે કરતા જ નથી કારણ કે આપણે જ કન્વિન્સ થઈએ કે આ નહીં જ થાય. લે, શા માટે આપણે નિરાશ થવું? જે કાંઈ કહેવું હોય આ મૂર્તિ આગળ કહેજો અને ભગવાનને સંતના ખોડામાં મૂકજો, એટલે ભગવાન પૂરા કરે એની ઈચ્છા પ્રમાણે.
તો યાદ રાખો કે ભૂતકાળ દિવ્ય, વર્તમાન કાળ દિવ્ય અને ભવ્ય, અને ભવિષ્ય કાળ કેવો છે? તો જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ રચાતું હશે અને રટન થતું હશે, તો ભવિષ્ય કાળ છે એ દિવ્ય, ભવ્ય અને સર્વવ્યાપ્ય. આ જો આપણા મનની અંદર જો દ્રઢતા હોય તો ખબર પડશે કેમ, વાય there is a reason for everything. કેમ? તો શાંતિથી સાંભળજો કે there is a reason for everything. દરેક વાતનું એક સ્પષ્ટ અને ચોક્કસ કારણ હોય છે, હોય છે ને હોય છે. હમણાં જ થોડાક સમય પહેલા મારે મિડલ ઈસ્ટ જવાનું થયું હતું, અને મિડલ ઈસ્ટની અંદર પણ આપણો સત્સંગ ખૂબ સારો ચાલે છે. દુબઈની અંદર લગભગ રોજ સાંજની સભાની અંદર 1500 થી 2000 હરિભક્તોની સભા થાય. દુબઈ. તમને જાણીને યાદ આનંદ થશે કે આપણે તો પારાયણ 3 દિવસની રાખીએ છીએ, પણ આબુધાબી જ્યાં કોઈ એવા દેશકાળ સાનુકૂળ નથી અને સત્સંગ કરવું પણ એ પણ ચિંતાનો વિષય છે, ત્યાં આબુધાબીની અંદર શ્રાવણ માસ દરમિયાન 30 દિવસની એ લોકોએ પારાયણનું યોજના કરે છે. 30 days પારાયણ. ભલે હરિભક્તો હોય 30 થી 50 હરિભક્તો, પણ 30 દિવસ પારાયણ. ઉત્સાહ તો જુઓ. ક્યાં સુધી આપણી સંસ્થા ખૂણે ખાચરે, ખૂણામાં કોઈક હોય એને પ્રેરણા આપે, ત્યાં ભજન ભક્તિ થતી હોય, એ કંઈક એક શક્તિ ને તાકાત કંઈક જુદી છે. તો જ્યારે અમે બહરીન ગયા ત્યારે બહરીનના બહુ જ મોટા એક મિનિસ્ટર, ડોક્ટરેટ પોતે હ્યુમન રિસોર્સિસમાં પ્રાપ્ત કરેલી, અને એમની સાથે ચર્ચાની અંદર પહેલી જ વખત કોઈક સંત, હિન્દુ સંતને મળતા હતા, ખૂબ ખુલ્લા દિલે ચર્ચા ચાલતી હતી. એની અંદર એમણે એક પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્ન વિચારવા જેવો છે. પ્રશ્ન કયો પૂછ્યો? એ કે મને હિન્દુ ધર્મમાં રસ છે, ખબર છે, પોતે શિયા મુસલમાન. એટલે એકદમ મજબૂત, સમજાય ને? પણ ખૂબ પ્રેમથી અને શુદ્ધ ભાવનાથી પૂછતા હતા. એ કે મને એક વાત ખબર નથી પડતી કે તમારે ત્યાં સર્જન કોણ કરે છે? મેં કીધું ભગવાન. બ્રહ્મા બનાવે ને, સર્જન કરે. એ કે નાશ, વિસર્જન કોણ કરે છે? હુ ક્રિએટ્સ એન્ડ હુ ડિસ્ટ્રોયઝ? એટલે મેં કીધું કે શિવ. કારણ કે આપણે ત્યાં સ્પષ્ટ છે કે બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન કરે, અને શિવ ભગવાન છે એ પોતે વિસર્જન કરે. બરાબર ને? જ્યારે આ પ્રશ્ન એમને પૂછ્યો, આ પ્રશ્ન એક ટ્રેપ કરવા માટે જ પ્રશ્ન હતો કે પછી એમણે પ્રશ્ન પૂછ્યો કે જો એ કે આ કેવું વિચિત્ર કહેવાય કે ભગવાન તો સર્જન કરે, ભગવાન ડિસ્ટ્રોય કરે, નાશ, વિનાશ, વિસર્જન એ ભગવાનનું કાર્ય કહેવાય? માણસ મૂંઝાય કે નહીં? એટલે તે વખતે આપણે એમને વાત કરી. મેં કીધું સાહેબ, એ કે સ્વામી તમે શું માનો છો, ખરેખર ભગવાન વિસર્જન કરે? એવા ભગવાન હોય કે જે નાશ કરે? મેં કહ્યું હું માનું છું કે શિવ ભગવાન વિસર્જન કરે છે. તે કહેતો કેવું તંત્ર વિચિત્ર તમારું. એટલે ધીરે રહીને આપણે પ્રશ્ન પૂછ્યો, અને ભગવાનની પ્રેરણાનો પ્રશ્ન છે, કોઈ બુદ્ધિની દલીલ ન હોય. મેં કહ્યું સાહેબ, લોકો જન્મે છે, સર્જન થાય છે, વાત સાચી? એ કે સાચી. મેં કીધું ડિસ્ટ્રક્શન થાય છે, વિસર્જન થાય છે, વાત સાચી? એ કે એ સાચી. મેં કીધું તમારા ધર્મ પ્રમાણે વિસર્જન કરે છે કોણ? એ કે શેતાન, ડેવિલ. વિસર્જન કરવાનું કામ કોનું છે? કે શેતાનનું. મેં કીધું એમ? તો તમારા ભગવાન બહુ નબળા કરે કહેવાય કે ભગવાન કંઈક બનાવે અને શેતાન એનું વિસર્જન કરી શકે, તો ભગવાન કરતા વધારે શક્તિશાળી શેતાન થયા. એ કે હા, એ હારું વિચારવું પડે એમ છે. મેં કીધું અમારે ત્યાં નક્કી છે કે જે સર્જન ભગવાન કરે એનું વિસર્જન ભગવાન સિવાય કોઈ કરી ન શકે. સર્જન પણ ભગવાન કરે, પાલન પણ ભગવાન કરે ને વિસર્જન પણ ભગવાન કરે. આ જે કાંઈ થાય છે, જે કાંઈ બને છે, તમને મને આખી દુનિયામાં
એ બધાનો કરતા હરતા ભગવાન છે. ભગવાન સિવાય કોઈ તાકાત નથી. આપણા કર્મ પ્રમાણે કે પ્રકૃતિ પ્રમાણે કાંઈક વસ્તુ ઓછું વધતું થાય, પણ ભગવાન જ કરનાર છે એ દ્રઢતા હોવી જોઈએ. આપણી સંસ્થાની જે સિક્રેટ છે ને, ધ સિક્રેટ ઓફ BAPS સ્વામિનારાયણ સંસ્થા, તો મૂળ પાયામાં ભગવાનનો દિવ્ય સંકલ્પ અને એમની શક્તિ એ સિવાય બીજું કાંઈ જ નથી. 100% ગોડ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ નથી. એબ્સોલ્યુટલી. આ મનમાં ક્લેરિટી રાખજો. એનો ચમકાર ને ઝબકાર કંઈક જુદો છે. ક્યાં સુધી વાત કરું કે જ્યારે શાસ્ત્રી મહારાજે આપણી સંસ્થા સ્થાપી, યાદ કરજો, અને જ્યારે સંસ્થાનો ધીરે ધીરે વિકાસ થતો ગયો, બધા જ કહેતા હતા કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ શું કરશે? 5 સંતો અને આંગળીના ટેડવે ગણાય એટલા હરિભક્તો શું કરશે? હમણાં શમી જશે. વધતું ગયું, વધતું જ ગયું, વધતું જ ગયું, વધતું જ ગયું. વિરોધ વધે એમ વિકાસ વધે, વધતું જ જાય. ભગવાનની દિવ્ય શક્તિ હતી ને. યાદ રાખજો કે જ્યારે હરિપ્રસાદ ચોકસી, વડતાલના ટ્રસ્ટી, એક સમય બોમ્બેના પોતે એડવોકેટ જનરલ, કેટલા બુદ્ધિશાળી, અને વડતાલ સંસ્થાના પાવર ઓફ એટર્ની, જે સંસ્થામાંથી શાસ્ત્રી મહારાજ છૂટા પડ્યા હતા, એને સર્વે સર્વા કહીએ હરિપ્રસાદ ચોકસી. એ જ્યારે શાસ્ત્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે, એ પોતે લખે છે કે મેં જ્યારે યજ્ઞ પુરુષ શાસ્ત્રીને પૂછ્યું, તમે બોચાસનમાં મંદિર કેમ કર્યું? ત્યારે યજ્ઞ પુરુષ દાસે મને જવાબ આપ્યો કે ભગવાન સ્વામિનારાયણે બોચાસનના કાશીદાસ મોટાને કોલ આપ્યો હતો કે તમારે ત્યાં અમે મંદિર કરશું. એ કોલના કારણે એમના સંકલ્પે અમે બોચાસનમાં મંદિર કર્યું છે. પણ મેં જ્યારે એમને પ્રશ્ન પૂછ્યો તો પછી સારંગપુરમાં કેમ કર્યું? ત્યારે નિધડકપણે મને યજ્ઞ પુરુષદાસજીએ જવાબ આપ્યો કે ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણ રોજો ઘોડો ફેરવીને ત્યાં ખાત કર્યું હતું, અને સ્વામિનારાયણના સંકલ્પે અમે સારંગપુરમાં મંદિર કર્યું. અને હજુ હું પૂછું કે ભાઈ ગઢડામાં કેમ કર્યું? ત્યારે શાસ્ત્રી મહારાજે કીધું કે શ્રીજી મહારાજની વર્ષોથી ઈચ્છા હતી કે ટેકરા ઉપર મંદિર કરવું અને નીચે દરવાજો કરવો અને ઘેલામાં ઘાટ ઉતારવો. એ સંકલ્પે શાસ્ત્રી મહારાજે મહારાજના સંકલ્પે કર્યું. ત્યારે એ કહે છે કે યજ્ઞ પુરુષ દાસની એક એક ક્રિયા ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ પ્રમાણે છે, એટલે આપણી સંસ્થાની અંદર સત અને સત્ય છે. ટોટલી બેઝડ ઓન ધ વિશિસ ઓફ ગોડ. ટોટલી. કોઈ મનુષ્યનો સંકલ્પ કે મનુષ્યનો વિચાર કે તરંગ કે એની પોતાની કોઈ પણ નાની મોટી ભાવના, આપણે બિઝનેસ કરીએ ને તો આપણી કોઈક પ્રાપ્તિની ઈચ્છા એ કરતા હોય છે. આપણે કોઈ પણ નાનું કોઈ પણ આયોજન આદરીએ ને, તેની પાછળ આપણો અંગત સ્વાર્થ હોય છે. ભલે બીજી બધી મોટી NGO પોતે કહે કે સેવા કરે છે, પણ એની અંગત છેલ્લે પ્રસિદ્ધિનો પણ સ્વાર્થ હોય છે. શાસ્ત્રીજી મહારાજે ખૂણે ખાચરે સારંગપુરમાં તો હજુ તમારે જઈને દુકાન શોધવી પડે 100 વર્ષ પછી, પણ ત્યાં જઈને મંદિર કર્યું. એનું કારણ શું હોય છે કે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ સિવાય કાંઈ નહીં. ના કે બીજે કરે, જો સંકલ્પ પર ચાલે છે એ તો હજુ વસ્તુ બરાબર. પણ 100 વર્ષ પછી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીમાં અક્ષરધામ કર્યું, અને અક્ષરધામની રચના પછી જે કોઈ અક્ષરધામ જોવા આવે ને, એટલે સમાધિ, જે કોઈ નાનો મોટો બહારનો ઘરનો પોતે પણ કોઈ ઐશ્વર્યવાન હોય, કોઈ પણ હોય, અક્ષરધામમાં પ્રવેશ કરીને ભૂમિ કંઈક જુદી. જે કોઈ આવે એની અંદર એવી ભાવના થાય. ત્યારે સત્યમિતાનંદ સ્વામી બહુ જ મોટા સંત, હિન્દુ ધર્મના હિમાયતી, બહુ જ સારા વક્તા, બહુ જ પ્રેમાળ, એમને જ્યારે દિલ્હીનું અક્ષરધામ જોયું ને, અને જોયા પછી એમણે એક વાત કરી, એ કે મને ખબર નથી પડતી કે હું વૈકુંઠમાં છું, ગોલકમાં છું, સ્વર્ગમાં છું, 100% પૃથ્વી પર નથી. ભાઈ તમે કહો, હું કહે તો બરાબર છે. મોટા સંત જે પોતે આધ્યાત્મિક છે, અને અતિ આનંદ અને પ્રેમથી અને ખુલ્લા દિલે એમણે એક વાક્ય કીધું કે આ રચના જોયા પછી મને એમ થાય છે કે જો બ્રહ્માજીને ભગવાન એવું કહે કે તમારે એક જ વસ્તુની રચના કરવાની છે, પછી રચના નથી કરવાની,
તો મને લાગે છે કે બ્રહ્માજી એક પ્રમુખ સ્વામીની રચના કરે અને પછી આરામથી સૂઈ જાય કે પ્રમુખ સ્વામી આખી બ્રહ્માંડની રચના કરી શકે એમ છે. વિચાર તો કરો. જે કોઈ અક્ષરધામ જોવે છે એના મનની અંદર આવી ભાવના ઊભી થાય છે, જે કોઈ. પણ સ્વામીનું આનું પાછળ જોજો. જેમ હરિપ્રસાદ ચોકસીએ શાસ્ત્રી મહારાજને પૂછ્યું કે આ કેમ કર્યું, આ કેમ કર્યું, આ કેમ કર્યું. જ્યારે મોટા મોટા સંતો મહાત્માઓએ જ્યારે સ્વામીને આવીને પ્રશ્ન પૂછે છે, જ્યારે જીતાત્માનંદ સ્વામી રામકૃષ્ણ મિશનના બહુ જ મોટા અગ્રગણ્ય સંત, વિદ્વાન છે, વૈજ્ઞાનિક છે, સારામાં સારા બુદ્ધિશાળી ઉચ્ચ કક્ષાના વક્તા, જ્યારે એમને દિલ્હીનું અક્ષરધામ જોયું ને, વિવેકાનંદ સ્વામીના પટ શિષ્ય, દિલ્હીનું અક્ષરધામ જોયું અને હજુ જ્યારે સ્ટેજ ઉપર ચડ્યા અને બાપાને જેવા મળ્યા અને સ્વામીને પગે લાગીને સ્વામીનો હાથ પકડીને, અમે ત્યાં હાજર હતા એટલે હું કહું છું, સ્વામીને શું કહ્યું ખબર છે? કે મહારાજ આપને કિલ્લા કબજે કર લિયા. અરે બાપાને આપણને ખબર ના પડે શું કે છે. બાપા કે ભાઈ અમે કઈ કિલ્લા કબજે માટે નથી, અમે તો યોગી મહારાજના સંકલ્પને લીધે અક્ષરધામ કર્યું છે. પેલા પાછું એમને સમજાવ્યું કે નહીં નહીં મહારાજ આપને કિલ્લા કબજે કર લિયા. એટલે મેં કીધું કે સ્વામી એનો અર્થ શું થાય? એ કે जब से दिल्ली की राजधानी हमेरी हुई तब से जितने लोग भारत पर चढ़ाई करने के लिए आए, ये सब के मन में एक बात थी कि भारत का दिल्ली का जब किला कब्जे कर लो तो सारा भारत कब्जे हो जाता है. आपने आज किला कब्जे कर लिया. એમને કીધું કે વિવેકાનંદ એવું કહેતા કે he who captures the capital has captured the country. કે તમે આજે મને લાગે છે કે જે કોઈ ના કરી શકે એવું જબરજસ્ત મંદિર ઊભું કર્યું અને એમાં લાખો માણસો ને ધર્મની ભાવના વધશે. બાપાએ શું કીધું કે સ્વામી અમે તો એક યોગીજી મહારાજની ઈચ્છા અને સંકલ્પ અમે કામ કરીએ છીએ, બીજી કોઈ અમારા મનમાં ભાવના નથી. જ્યારે શ્રી શ્રી રવિશંકરજી આર્ટ ઓફ લિવિંગના ગુરુ આખું અક્ષરધામ જોઈને જેવા સીધા સ્વામીને મળ્યા ને, આમાં અમે સાક્ષી છે એટલે હું કહું છું, જેવા બાપાને મળ્યા અને તરત જ સ્વામીના ચરણમાં પોતે પેલા પગે લાગીને સીધું સ્વામીને હાથ પકડીને શું કીધું ખબર છે? કે સ્વામીજી अब तक हमारे जितने मंदिर आज तक नष्ट हुए हैं ये सब का जवाब आपने एक बनाकर दे दिया. क्रिएटिव आंसर, કોઈ નેગેટિવ નહીં, કોઈનું ખંડન નહીં. બાપા કહે સ્વામી અમે કોઈ જવાબ માટે નથી કર્યું, અમે તો યોગી મહારાજના સંકલ્પ પૂરો કરવા કર્યું છે. જો પેટા એક ભાઈ આવીને સ્વામીને કીધું કે મહારાજ કે તાજમહલને ટક્કર, મહારાજ બાપા કે ટક્કર મારવા નહીં, અમે યોગી મહારાજના સંકલ્પ પ્રમાણે આધ્યાત્મિકતા. જો શાસ્ત્રી મહારાજે એક એક કાર્ય શ્રીજી મહારાજના સંકલ્પ પ્રમાણે, એમ પ્રમુખ સ્વામીએ એક એક કાર્ય શાસ્ત્રી મહારાજને યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે આપણી સંસ્થાના પાયામાં આ દિવ્ય સંકલ્પ એ શક્તિ છે, એને કરીને બધું ચાલે છે. બીજા કોઈ મનુષ્યનું આ કામ નથી, મનુષ્યની કોઈ શક્તિ કે તાકાત નથી. આ મનની અંદર સ્પષ્ટ થશે ને, આપણે ભૂલી જઈએ છીએ. સાંભળજો, સત્પુરુષને સ્પષ્ટ છે. 1994 સાલનો હું પ્રસંગ કહું છું. 1994 સાલ, સ્વીડન દેશ. સ્વામીશ્રી પોતે ઉતારામાં હતા. ઉતારામાં કોઈ ઝાઝા સંતો નહીં, જે કોઈ અંગ્રેજી જાણતા હતા એવા બે ત્રણ અમે બધા પણ બારે હતા. સ્વામીની સાથે નારાયણ મુનિ સ્વામી, ગુજરાતી આવડે, હિન્દી સંસ્કૃત આવડે, અંગ્રેજી તૂટ્યું ફૂટ્યું થોડુંક આવડે. એક અંગ્રેજ માણસ, યુરોપિયન માણસ પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવ્યા અને દર્શન કરતા કરતા સ્વામીને એમને પ્રશ્ન પૂછ્યો અંગ્રેજીમાં કે તમારી સંસ્થા શું છે? સ્વામીએ નારાયણ મુનિ સ્વામી સામે જોયું. નારાયણ મુનિ સ્વામીએ થયું તો હશે કે હવે સારંગપુરમાં અંગ્રેજીનો કોર્સ કરવો જોઈએ, જે કોઈ કારણ હોય. નારાયણ મુનિ સ્વામીએ એમની તૂટી ફૂટી અંગ્રેજીની અંદર પેલાને સમજાવવા લાગ્યા કે ભાઈ સંસ્થા સામાજિક કામ કરે છે, સ્કૂલ કરે છે, હોસ્પિટલ કરે છે, આ કરે છે ને તે કરે છે ને બ્લડ કેમ્પ કરે છે ને આનું ધ્યાન રાખે છે, બાળકોનું ને યુવાનોનું ને ભૂકંપમાં મદદ કરે છે ને આમાં મદદ કરે છે ને પૂરમાં મદદ કરે છે ને અન્ન ક્ષેત્ર કરે છે ને આ અંતે. હજુ હું લાંબુ લિસ્ટ કરું તો કલાક જતો રે, પણ એમને ટૂંકની અંદર બધી વાત કરતા હશે. નારાયણ મુનિ સ્વામી અંગ્રેજીમાં બોલે ને સ્વામીએ એમને ખભા પર હાથ મૂકીને રોક્યા. સ્વામી કે મૂળ મુદ્દો કહો.
નારાયણ મુનિ સ્વામી કે સ્વામી અંગ્રેજી તો જાણતા નથી, મારું એકદમ અંગ્રેજીમાં પાછું એવું એકદમ કઈ એલિયન અંગ્રેજી, અને પેલો હું સમજે તે તો બરાબર છે, પણ સ્વામી શું સમજે એમાં? સ્વામીએ ખભે હાથ મૂકીને સ્વામી કે એક મુદ્દો કહો. શું? સ્વામી કે એમને કહો કે આપણે આધ્યાત્મિક છે. સમજાય છે? ખૂણાની અંદર કોઈ સભા નથી, 5 માણસો નથી, કોઈ એવો અંગ્રેજ એવો માણસ નથી કે જેનું તમારે તાત્કાલ કલ્યાણ કરવું પડે એવો માણસ નથી. અને એ ખૂણાની અંદર અડધું પડધું અંગ્રેજીનીમાં પણ જો સંસ્થાની સમજ આવે છે અને એકલી સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક વાતો થાય છે ને સ્વામી કહે છે મૂળ મુદ્દો કહો કે આપણે આધ્યાત્મિક છે. સંતને ખબર છે કે જે કંઈ આપણું તંત્ર છે ઇટ ઇઝ સ્પિરિચ્યુઅલ. આપણે વચમાં ખોવાઈ જઈએ છીએ. કેમ? આપણી આશાઓને કારણે. સ્વામી આપણી સ્કૂલમાં ગયો મને એડમિશન ના મળ્યું, ભલે ના મળ્યું, તને ધર્મમાં કઈ પ્રશ્ન છે? ના ના ના, હવે ધર્મ મૂકી દેવો છો, વાંધો તારો છે. ધેટ ઇઝ સેકન્ડરી. તમે સમયામાં આવો અને કદાચ તમે જમવા જાઓ અને એકલો ભાત જ મળે ને દાળ ન મળે, એવું તો રાહુલ સ્વામીના રાજમાં થાય નહીં. હોય એનાથી બમણું મળે. એનું આયોજન જુદો છે, તમારો પક્ષ કેટલો બધો છે. એમણે કીધું બીજા કોઈ વિસ્તાર વાળા સભામાં આવે નહીં. મેં કહ્યું વાહ, સારું કહેવાય. પણ વિચાર કરજો કે આપણા મનની અંદર એવું બધું થવા માંડે કે આયોજન, આ એક બધું જ આયોજન સેકન્ડરી છે. તમને આધ્યાત્મિક સુખ આવે છે? તમે સવારના પોરમાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરો અને અંતરમાં શાંતિ થાય છે? તમે શ્રીજી મહારાજનું ચરિત્ર સાંભળો અને અંતરની અંદર સુખ આવે છે? તમે મહારાજની મૂર્તિ આગળ ઉભા રહો અને તમને એમાં એવા કઈ કિરણો થાય છે કે આમાં ભગવાન છે, તો યુ આર ઓન ધ રાઈટ ટ્રેક. બીજી બધી વાત ઝંઝટમાંથી મૂકીને સ્વામીએ ફોકસ આપ્યું છે કે ધ સંસ્થા ઇઝ પ્રાઇમરીલી સ્પિરિચ્યુઅલ. દિવ્ય. એ દિવ્ય શક્તિના કારણે, એ દિવ્ય સંકલ્પના કારણે આપણું સંસ્થા આગળ વધતી જાય છે. હવે તમે મને એક સામાન્ય પ્રશ્ન પૂછશો કે સ્વામી બરાબર છે, આપણી સંસ્થાની વાત આપણે કરીએ છીએ અને બધી જ વાત બરાબર છે, એમાં અમને કોઈ પ્રશ્ન નથી, પણ આપણી આ સંસ્થાનો જયારે ઇતિહાસની વાત શરૂ કરીએ ને, એટલે ઇતિહાસ માણસને છે ને બોરિંગ લાગે. જોજો, તમને કોઈ પણ છોકરાને પૂછે ને કે તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો, તો શું કે ખબર છે? કે અંગ્રેજી કે કાંઈ ગણિત કે કાંઈ સાયન્સ કે. હજુ સુધી એક છોકરો મને નથી મળ્યો જેને એવું કીધું હોય ઇતિહાસ. કેમ? કે આપણે એમ માનીએ છીએ કે ઇતિહાસને આપણને શું લેવા દેવા? 12મી સદીની અંદર યુદ્ધ થયું એને મારે શું લેવા દેવા? અત્યારે મારા ઘરની અંદર મચ્છરનો ત્રાસ ઓછો થાય છે એ અગત્યનું કે 12મી સદીનું યુદ્ધ? ડિસ્ટન્ટ. સમજાય છે? માણસને એમ છે કે ઇતિહાસ હેઝ નો પાવર ઓન ધ પ્રેઝન્ટ. હું બધું ભાષાંતર કરતો જઈશ, મને જે સૂઝે છે, એટલે કદાચ તમને એમ ના લાગે અંગ્રેજીમાં પારાયણ નથી શરૂ થઈ ગઈ ને, પણ આપણા મનમાં સતત એવો એક ભય રહ્યા કરે. શું ખબર છે? કે ભૂતકાળ ને વર્તમાનને કઈ લેવા દેવા નથી. બરાબર ને? કારણ કે 12મી સદીમાં યુદ્ધ થયું એને ને અત્યારે મને જે મચ્છરનો ઉપદ્રવ છે એ યુદ્ધમાં કઈ લેવા દેવા નથી. અરે માણસને તો અત્યારે પણ છે ને મેક્રો લેવલની બધી ચર્ચા મેક્રો લેવલની થાય, પણ પ્રશ્ન ચિંતા માઇક્રો લેવલની છે. જોજો, તમે જેટલી જગ્યાએ ફરશો ને તો બધી જ ચર્ચા કરશો તમે. શેની? કે ઓલિમ્પિક્સમાં કઈ આપણો ભારતનો દેખાવ ઠેકાણા વગરનો ચામ છે, પણ ચિંતા શેની હોય? કે હું અત્યારે બેટ લઈને ઉભો છું, આઉટ ન થઈ જાવ એની. ભરે તમે 40માં ક્રિકેટ રમતા હો, પણ ચિંતા તમને છે ને તમારી ઇમિડિયેટ પ્રશ્નની ચિંતા હોય. ચર્ચા વૈશ્વિક પ્રશ્નની હોય. ખ્યાલ આવ્યો ને? ભૂકંપ ભલે ચાઇનામાં થયો, ચર્ચા કરશો, પણ તમારા માળમાં જો પાણી બંધ થઈ ગયું તો ચિંતા કરશો. વોટ અફેક્ટ્સ યુ, યુ વરી અબાઉટ. વોટ અફેક્ટ્સ અધર્સ, યુ ડિસ્કસ અબાઉટ. આ પ્રશ્ન છે, બહુ જ મોટો પ્રશ્ન છે. એમને એમ તમે ચર્ચામાં વૈશ્વિક પ્રશ્નો નીકાળો, ચિંતા તમારા અંગત પ્રશ્નો તમને હેરાન ને સતાવતા હોય છે. આ વિચાર કરજો. ભૂતકાળ આપણને એમ નથી રસ પડતો ઇતિહાસની અંદર, કે આપણને લાગે કે ઇતિહાસ બોરિંગ છે. 100% હું તમને કહું છું કે ઇતિહાસ બોરિંગ લાગશે. ઇન્ડિયાનો બજેટની છે ને કોઈ તમને ચિંતા નથી, પણ જયારે ખિસ્સામાં હાથ નાખો ને ત્યારે લાગે નોટો ઓછી થઈ ગઈ છે. ચિંતા એની છે કે નહીં?
બધા જ કહેશે કે હવે 10 વર્ષની અંદર એનર્જી ક્રાઇસિસ છે, એનર્જી ક્રાઇસિસ છે, ઉર્જાની આપણને મોટી કટોકટી છે. મૂળ તો અત્યારે ગેસનો બાટલો ખાલી થયો ને એની ચિંતા છે. ખ્યાલ આવી ગયો? આપણા મનમાં આમ ચાલતો છે એટલે ઇતિહાસથી માણસ છૂટો પડતો જ. પણ હું તમને એક વાત કહેવા માંગુ છું, ઓલ હિસ્ટ્રી ઇઝ બોરિંગ એક્સેપ્ટ માય ઓન. જોજો, બીજાનો ઇતિહાસ બોરિંગ લાગે પણ તમારો પોતાનો તક મળી નથી ને ચડી જઈએ. કોઈ બીજો વાત કરે એમાં તમારો તરત અનુભવ કહેવા માંડો કે હા બસ ભલા પણ આમ છે ને તેમ છે ને, છોડીએ જ નહીં. માણસને પોતાની કહાનીમાંથી કોઈ દિવસ કંટાળો આવ્યો? 500 વાર તમે એકનો એક પ્રસંગ તમારા નિશાળનો 10 જણને કીધો હશે ને છોકરાઓ તો થાકી જાય. દાદા શરૂ કરે ને કે આવ્યો એટલે, કારણ કે એને મોઢે થઈ ગયો હોય કે અમારા વખતની અંદર. જો ભાઈ જેમ તમને તમારો વખત પ્રિય કેમ છે, માણસને છે ને ઓલ હિસ્ટ્રી ઇઝ બોરિંગ એક્સેપ્ટ માય ઓન. બધો જ ઇતિહાસ કંટાળાજનક લાગશે પોતાનો સિવાય. હું તમને એટલું જ કહું છું, તમે આને ખાલી ફેરવી દો. શું ખબર છે? સંસ્થાનો ઇતિહાસ એ સંસ્થાનો નથી, એ આપણો પોતાનો છે એવું માનશો તો કંટાળો આવશે? તો કોનો ઇતિહાસ આપણે બોલવાનો છે? પોતાનો. કોની શતાબ્દી ઉજવી? બોલો મોટે, કોની? એટલે 100 વર્ષ થઈ ગયા ને હવે. કોઈને આશા છે હવે રાખવી? કારણ કે આપણા મનની અંદર જેવું મનાશે કે આ ઇતિહાસ આપણો છે, કંટાળો આવશે? આપણી વાતમાં કોઈ દિવસ કંટાળો નહીં. અમે કેટલી વખતે સાંજની આરતીમાંથી ઉતરીએ ને એટલે હરિભક્ત કોક આવ્યા હોય, ઘણા બધા શુદ્ધ ભાવથી, પ્રેમથી, ઉત્સાહથી, અને નાનો બાળક લઈ આવે. હમણાં જ આરતી કરીને આપણે ઉતર્યા હોય અને તરત હરિભક્ત શું કે, સ્વામી સ્વામી આ નાનો છે. મેં કહ્યું હા. એ કે આખી આરતી મોઢે આવડે છે. પછી કે બોલ જોઈ. તો છોકરો શરૂ કરે, જય સદગુરુ ને ચરણ સરોજ આવે ને એટલે ગિયર ફસાય. પછી છોકરો મંડે, વધે નહીં. એના બાપુજી મંડે. છોકરાનું કેવું ખબર છે? ઘરે આખી બોલે, ટાણે ફસકી જાય. અમારે ઉપર તો આરતી કરી હોય, નીચે ફરી કરવાની કે એકવાર એના બાપુજી ગાય ત્યારે માન છોકરો ચડે. 3 વાર આરતી કરો ને તમે નીકળો, પણ કંટાળો આવે છે. કેમ? આ મારો છોકરો છે. જરા પણ તમારી અંગત વાતોમાં કોઈને કંટાળો આવતો નથી. યુ નેવર ગેટ ટાયર્ડ. ઘણા તો એવા ઉત્સાહી હોય ને કે છોડે જ નહીં તમને. આ તો હવે અમારી અંગત વાતો તમને કહું છું, વાંધો નથી. ટૂંકી વાત હોય લાંબુ કરે, અને તમને નાની વાત કરવાની તો પણ એટલું. એક હરિભક્ત શુદ્ધ ભાવના, એમને કોઈ આમાં ગુનો નથી. આ તો પ્રકૃતિની હું વાત કરું છું. અમારી પણ પ્રકૃતિ હોય, એ પાછા ગુનો નહીં માનતા, પણ ઉદાર થવું. પણ એ હરિભક્ત તમારી પાસે આવે તમારે છે ને અડધો કલાક કે 45 મિનિટ ખરી અને ખરી. નાની જ વાત હોય એટલી લાંબી થાય. એ પાછા ઉત્સાહથી, પાછા એ ભૂલી જાય એમને ગયા વખત કરી છે, અને તમે યાદ કરો કે ના પણ આ ડિટેલ નહીં હોય. લે પતી ગયો. ડિટેલમાં બીજી 45 મિનિટ. તો એમને દૂરથી એકવાર મેં જોયા ને, મેં હાથ કરી દીધો. એટલે મેં કહ્યું મળી લીધું. ખબર પડી ને? એટલે હું તમને હાથ કરું એટલે એવું નથી, સમજતા નહીં એવું પાછો. આ તો હું તમને નિખાલસપણે કહું છું, અને ઘરની સભા છે. દૂરથી મેં હાથ કર્યો એટલે એને થયું કે મળી લીધું, એટલે મને થયું કે મળી લીધું. એટલે 45 મિનિટ તો બચી. પણ 3 દિવસ પછી પાછા આવ્યા કે સ્વામી તમે પેલો હાથ કર્યો તે શેની માટે કર્યો તો? મેં કહ્યું પતી ગયો. મેં કીધું કે એવું ખાસ કઈ હતું નહીં. એ કે ના બસ સ્વામી તમે જે વખત મને હાથ કર્યો ને, બોલો હું તમને મળવા જવાનો હતો ત્યારે. મેં કહ્યું હા વાંધો નહીં. એ કે પણ એવું થયું ને કે મારો સ્કૂટર પછી હું ગેરેજમાં આપવા ગયો, રિપેર કરવાનું હતું. મેં કહ્યું બરાબર. એ કે પણ તમને ખબર નહીં હોય કે સ્કૂટર કેમ રિપેર કર્યું? કારણ કે હું જો સોસાયટીમાંથી નીકળ્યું, કૂતરું આડું આવ્યું. કૂતરું આડું આવ્યું તો સ્કૂટર પડતું આમ ગયું, અને લેમ્પ પોસ્ટની અંદરથી જઈને પછી આમ ઘસાઈ ગયું, એટલે હું રિપેર કરવા ગયો. અને પછી તો અમે શું કર્યું સ્વામી, અમારી સોસાયટીમાં કમિટી રચી કે કૂતરું પકડવા. કૂતરું પકડવા. મેં કહ્યું ભાઈ મને કૂતરા સુધી પહોંચાડી દીધો. મુદ્દો શું વાત કરે? તમે બધા હાથ કરો શું કામ હતું? મેં કહ્યું ભાઈ તમારે કૂતરાનું નામ શું છે? જો હું પૂછે જ ને તો બીજી 45 મિનિટ જાત. પણ પોતાની વાતમાં કોઈને કંટાળો આવે છે? કોઈને આવે છે? તો તમે એમ માનશો કે આ સંસ્થા મારી છે, તમે એમ માનશો કે ઇતિહાસ મારો છે,
કોઈ દિવસ કંટાળો આવશે? It will change. It will change the perspective of how you live. Believe it to be yours and it will change you. જો તમારું માનશો ને તો બધાના અવયવો બદલાઈ જશે. એટલી બધી સંસ્થાની કહાનીમાં તાકાત છે. કેટલી તાકાત છે તમને હું વાત કરું છું. ખાલી તમે બદલવાની વાત છે. જાજો બહુ તો પ્રશ્ન નથી. અત્યારે તમે જો ઘરે સુવા જાઓ ને, ઘર કોનું છે? પોતાનું ને. માલિકી હક કોનો છે? પોતાનો. કોઈને શંકા હોય પાછા બોલજો. આ તો કે હું કઈ તમારા લીગલ ક્લાસીસ નથી લેતો પાછો. માલિકી હક કોનો છે? પોતાનો. ઘરમાં જે 5 જણા સુવે છે કોના છે? ઓછા બહાર ના આવીને સુવે છે, બરાબર ને? ઘરમાં 5 જણ તમે છો, ઘર તમારું છે, અને તમે ઘર કઈ જગ્યાએ રહો? સેફ જગ્યાએ જ રહો ને. એવું છે કે એકદમ કે રસ્તા પર ઘર હોય, સેફ હોય, બરાબર? તોય ઘરમાં રાતના લોક કેમ મારો છો? એવું નથી કે નહીં મારતા. કેમ મારો છો? આમ કેમ? આમ પેલા આમ સ્ટોપરી મારે ટક, પછી આમ મારે ને, બરાબર ને? અને હવે તો મને હરિભક્તોએ કીધું છે કે સ્વામી પેલું લોક ફેરવાનું તો કે 3 વાર ફેરવવું પડે, આમ ટક ટક ટક. આ મેં કીધું તો એક હરિભક્ત કે ના સ્વામી 3 નહીં 7. કોઈ ઘરમાં છે 7 થી વધારે વાળા હશે? બોલો. સેટેલાઇટમાં એક 14 વાળો નીકળ્યો. માલ જ્યાં હોય ત્યાં વધારે જોઈએ. આપણે વાંધો નથી, 7 સુધી પહોંચ્યા છે, બરાબર ને? 7 કટાકા કટ 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 કટ, બરાબર ને? 7 કટાકા. હવે હું તમને કહું, તમે જ્યારે ઘરને લોક મારો અને તમે 7 વાર ટક ટક કરો, પછી તમને શું થાય ખબર છે? રાહત થાય. કે તમે ઘરમાં બોલ્ટ મારો તો તમે એને શું સમજો છો? પ્રોટેક્શન સમજો છો ને? શું સમજો છો? સલામતી, બરાબર? પણ આમ તમે જોવા તો તમે તમારી જાતને ઘરમાં પૂરી દીધા કહેવાય કે નહીં? બહારે આવીને કોઈક લોક મારે તો શું થાય? જો મારે એટલું જ કેવું છે, ઘરમાં અંદરથી તમે લોક મારો ને તેને સલામતી કહેવાય. બારે કોઈક લોક મારે ને તો શું કહેવાય? જેલ કહેવાય. મને પૂરી દીધો. ઘરમાં તમે અંદરથી લોક મારો ને તો તમને ઊંઘ સારી આવે, અને તમે ઘરમાં હોય ને બારેથી કોક લોક મારે તો આખી રાત ઊંઘો. બહાના પછાડો કે ખોલો ખોલો ખોલો, પણ કે થયું શું લે? પણ ક્રિયા તો લોક જ મારવાની છે ને, હે? પણ ક્યાં અને કોણ? સમજી ગયા? એમ ખાલી પર્સપેક્ટિવ બદલાઈ જાય ને. આમ તો તમે રોજ રાતે તમારી જાતને ઘરમાં પૂરી દો છો ને, રોજ રાતે તમારી જાતને પૂરી દો છો, ઓકે? પણ તમે એને સલામતી માનો છો. એમ હું એમ કહું છું કે તમે જ્યારે સંસ્થાનો ઇતિહાસ પોતાનો માનશો ને, તો જે ઇતિહાસ તમને બોરિંગ અને કંટાળાજનક લાગતો હશે ને, એ જ ઇતિહાસ તમને મુક્તિ દેનારો અને સુખજનક બની જશે. વાય? ઇટ ઇઝ યોર્સ. આ દ્રઢતા રાખશો ને, કોઈ દિવસ આપણને વાંધો નહીં આવે. આગળ એ વિચાર કરજો કે જ્યારે ઇતિહાસ તમારો થશે ને, તો એમાં તમને છે ને એક જબરજસ્ત અસ્મિતા પેદા થશે. કોઈ દિવસ છે ને પૂછલેલ ઢોળ જેવું નહીં. બધા કેવું પડશે કે જો ભાઈ સંસ્થા માટે કરવું, નામ પડે ને તમને આમ તાજગી આવી જશે. બાપાનું, સંસ્થાનું, શાસ્ત્રી મહારાજનું. આપણી યોગીજી મહારાજ બીમારીમાં કે જો હું સારો થઉં તો બીજા 10 ગામડા ફરી વળું. સ્વામીની તો જુઓ અત્યારે 87 વર્ષની ઉંમર, દર મહિને કાંઈક ને કાંઈક બીમારી આવે. સ્વામીની આટલી બધી વાત થઈ ગઈ, કેટલી બધી બીમારી, તોય ઉત્સાહમાં આવી છે. આખું પર્સપેક્ટિવ જુઓ. જેને અસ્મિતા છે, મમત્વ છે, જેને મારું મનાય છે ને, એને કોઈ ઉત્સાહનું છે ને કોઈ ઉત્સાહનો ઓટ આવતો નથી. હમણાં જ હું એક પ્રસંગ કહું, અદ્ભુત પ્રસંગ છે બાપાનો. તમારી ને મારી, આપણી બધાની માનસિક સ્થિતિ બદલાઈ જાય. સ્વામી સારંગપુરમાં હતા. નારાયણ મુનિ સ્વામી ને જ્ઞાનેશ્વર સ્વામી જોડે કંઈક વાતચીત કરવા આવ્યા, અને હું પણ ભેગો બેઠો હતો. અને વાતચીતની અંદર એવી વાત નીકળી, આ એકદમ તાજો પ્રસંગ છે બાપાનો. એવી વાત નીકળી કે બાપા કે બસ હવે તમે સારંગપુર છો તો બધાની ઈચ્છા છે કે સ્વામી તમે સારંગપુર જ રહો, વિચરણ ન કરો. એ મૂળ ભાવના હતી. અને બાપા એકદમ હસવા લાગ્યા. સ્વામી કે કેમ? એ કે બાપા જો આપને પણ પ્રિય સ્થાન,
સંતો અહીંયા બધા આવી શકે, મોકળું મળી શકો, ફરી શકો શાંતિથી, અને જેને કામ હોય બધા આવી જાય છે, કોઈને પ્રશ્ન નથી. હવે ધીરે રહીને છે ને મારી એક ભૂલ થઈ. મેં સ્વામીને એમ કીધું, મેં કીધું બાપા જ્યાં આપ બેસો ને એ આપણો દરબાર. અને મેં દ્રષ્ટાંત એક આપ્યું કે બાપા હું તમને ખાસ વાત કરું કે તમે જો સારંગપુર હોય તે આપણું કેન્દ્ર, અત્યારે ભલે અમદાવાદ હેડ ઓફિસ કહેવાય, પણ તમે જ્યાં હોય કેન્દ્ર. મેં કહ્યું એક બહુ જૂની પુસ્તક વાંચી હતી, ફ્રીડમ એટ મિડનાઇટ. પુસ્તક લખી છે ડોમિનિક લાપિયર, ફ્રેન્ચ માણસે. જ્યારે ભારતને આઝાદી મળતી હતી, આજે 15મી ઓગસ્ટ છે એટલે આ પ્રસંગ યાદ કરીએ છીએ, કે આઝાદી મળતી હતી એના ઘડીઓ ગણાતી હતી, એનું આખું વર્ણન આને બહુ અદ્ભુત રીતે નોંધ્યું છે આ ડોમિનિક લાપિયરે ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકની અંદર. એ પુસ્તક બાપા કેવી રીતના શરૂ થાય છે આ બધું હું સ્વામીને સમજાવતો હતો. મેં કહ્યું સ્વામી એ પુસ્તકની શરૂઆત એમ થાય છે કે ટુડે ધ કેપિટલ ઓફ ઇન્ડિયા હેડ મૂવ 200 કિલોમીટર્સ, કે આજે ભારતની રાજધાની 200 કિલોમીટર ખસી. શક્ય બને? રાજધાની ખસે? મોબાઈલ રાજધાની હોય? હે ફરતા જાય ને કે ક્યાં ખસે? રાજધાની તો એક જગ્યાએ હોવી જોઈએ, સ્થિર હોવી જોઈએ. તેવું લખ્યું કે આજે ભારતની રાજધાની 200 કિલોમીટર ખસી. કેમ? કે ગાંધી દિલ્હીથી 200 કિલોમીટર દૂર એક ગામડામાં ગયા, જ્યાં ગાંધી હતા તે ભારતની રાજધાની. સમજી ગયા? એટલું બધું ગાંધીજીનું આકર્ષણ હતું ને કેન્દ્ર બિંદુ હતા. આ દ્રષ્ટાંત ટાંકીને મેં બાપાને એવું કીધું કે બાપા જ્યાં આપ ફરો અને બિરાજો એ આપણી સંસ્થાની રાજધાની. હવે હું જે બોલ્યો ને એ મારી ભૂલ. બાપા એકદમ છે ને આમ એકદમ આમ એક્સાઇટ થઈ ગયા, ગુસ્સે ગરમ ના થયા, પણ એકી શ્વાસે બોલવા લાગે, સ્વામી કે તું રાજધાની વાત કરે છે. સ્વામી કે સમજી રાખજો કે છેલ્લા શ્વાસ સુધી આપણે વિચરણ ચાલુ રાખવું છે. શાસ્ત્રીજી મહારાજે, જો સ્વામી શું બોલે કે શાસ્ત્રી મહારાજને મેં જોયા છે, છેલ્લા શ્વાસ સુધી શાસ્ત્રી મહારાજ વિચરણ કરતા. પગે વાહ, દુખે, કેડ રહી ગઈ હોય, શરીરમાં તાવ, 3 જણ ઉંચકે તો પણ શરીરમાં રાડ નીકળે એટલું દુઃખ, એવા દુઃખમાં પણ મેં શાસ્ત્રી મહારાજને ગાડા ઉપર બેસતા જોયા છે અને હરિભક્તોના ઘરે ઘરે પધરામણી કરતા સ્વામી કે મેં જોયા છે. સ્વામી કે યોગીજી મહારાજ બીમારીનો ઢગલો, યોગી મહારાજને લોહી ટપકે, હરસ, દુઃખ, બીમારી, તોય યોગીજી મહારાજ 3 દાદરા ચડતા, હરિભક્તને સુખ થાય ત્યાં જતા. સ્વામી કે મેં જોયા છે. સ્વામી કે તું રાજધાની વાત કરે છે? અમે તો સાંભળતા હતા. બાપા કે આપણી રાજધાની ક્યાં? એક હરિભક્તનું ઘર એ આપણી રાજધાની. લુક એટ ધ પર્સપેક્ટિવ. નાના હરિભક્ત ગામડા, ઘરે ઘરે કે સ્વામી એ આપણી રાજધાની. કે સંત તો ફિરતા પીલા ભલા. સ્વામી કે દરેક સંત વિચરણ કરે, બધાની ઘરે જાય, મળે, હરિભક્તોને રે, એને પૂછે. સ્વામી કે હરિભક્ત આપણને 1-2 વાક્ય કહી જાય તો સ્વામી કે આપણને દુઃખ શાનું? ઘરબાર છોડીને નીકળ્યા છે, બધું મૂકી દીધું તો દુઃખ શાનું? સ્વામી કે હરિભક્ત આપણા માવતર છે. કેટલું બધું સ્વામી બોલવા લાગે એકી શ્વાસે. ખાલી સ્વામીને આપણે એટલું જ કીધું કે બાપા એક ઘરે તમે સ્થિર થાઓ. સ્વામી કે આ લાખો ઘર અમારા છે, એ આપણી રાજધાની. જો સત્પુરુષ છે એ અખંડ ફરે છે, એના મનની અંદર એક દ્રઢતા છે કે એમના મનમાં મમત્વ છે કે આ સંસ્થા, આ હરિભક્તો, આ ઘર આપણા છે. એ પાયા ઉપર, આધ્યાત્મિકતા ઉપર આપણી સંસ્થા એ સ્થપાયેલી છે. જો તમને અસ્મિતા થાય ને તો 90 વર્ષે ને 100 વર્ષે પણ તમને એમ થાય કે હું સંસ્થા માટે કંઈક કરી છૂટું. આજ્ઞાની રાહ જોવાની હોય, કોઈએ ફોન કરવાનો હોય કે આજે ઉત્સવ છે, સભા છે, મનની અંદર તાલાવેલી થાય બીકોઝ ધ સંસ્થા ઇઝ આવર્સ, એવી દ્રઢતા હોવી જોઈએ. જ્યારે દિલ્હી અક્ષરધામ થયું ત્યારે ડોક્ટર કલામે, જ્યારે અમે સંતો આખો અક્ષરધામનો પ્લાન લઈને બધા ગયા અને 2-3 વાર મળવાનું થયું ને જ્યારે રાષ્ટ્રપતિ ભવનની અંદર ઈશ્વર સ્વામી, વિવેક સાગર સ્વામી, સદગુરુ સંતોને બધા ભેગા થઈને બધા મળતા હતા. અને તે વખતે જ્યારે આ બધું ચાલતું હતું અને તે વખતે કલામ સાહેબે એક પ્રશ્ન પૂછ્યો, બહુ ઇન્ટરેસ્ટિંગ,
એ કે કોઈક વ્યક્તિ અક્ષરધામમાં આવે અને બારે નીકળે તો એક એવી વસ્તુ કઈ લઈને જશે દિલ્હી અક્ષરધામમાંથી? એટલે અમે બધા રચના કરનારા ત્યાં હતા, બધા મૂંઝાયા. હવે એમાં તો એવું તો કહી શકાય એમ નથી કે યોગી બાપાનો સંકલ્પ, અને આપણે જે બોલીએ એ તો શીખેલું બોલીએ, જીવમાં હોવું જોઈએ ને. બાપા બોલે એ જીવનું બોલે, અને આપણે ઠાકોરજીને થાળ ધરાયો, કેમ ભૂખ આપણને લાગી હોય, સ્વામીને એમ હોય કે ઠાકોરજી ભૂખ્યા છે, અને આપણે શું કે ઠાકોરજીને થાળ ધરાયો, બધા લાગે ભક્તિ બહુ છે, સારો લાવો તો ધરાઈ દીધો તો લાવી દો. કારણ કે આપણે નેક્સ્ટ પ્રશ્ન છે ને, ભૂખ આપણને લાગી છે એટલે ઠાકોરજી નિમિત્ત બને છે. સમજી ગયા ને? સ્વામીને પોતાને કોઈ દિવસ નહીં ઠાકોરજીને થાળ ધરાવે, લેસ માત્ર જોજો પૂજાનો જે થાળ પ્રમુખ સ્વામી ધરાવે એમાંથી એક આઈટમ અત્યાર સુધી કોઈ દિવસ સ્વામીએ પૂજાના થાળમાંથી મોઢે મૂકતા જોયું? અને આપણે બધા જ પમ પમ ચાવતા જોઈએ, બરાબર બાપા સ્વામી ખાતા છે ને ધૂન બોલતા જોઈએ. સ્વામી અત્યાર સુધીના ઇતિહાસમાં અને પૂજાના થાળમાં તો સારામાં સારી વાનગી હોય, હજુ સુધી કોઈ સેવકને નથી કીધું કે આ અહીંયા મોકલજો આપણા થાળમાં. આપણે તો જે થાળમાં આવ્યો હોય ને પછી શોધીએ કે આવ્યું નહીં, ક્યાં ગયું પેલું. આપણે મૂળ થાળ એમ ધરાવીએ કે કોઈ આઈટમ રહી ના જાય. સમજી ગયા? બધી હોય કેમ કે પછી આપણને રહી જાય. પણ સ્વામીનું આખું તંત્ર આખું જુદું છે, ભક્તિ આખી જુદી છે. એટલે તે વખતે જયારે કલામ સાહેબે પ્રશ્ન પૂછ્યો કે વિચ ઇઝ વન થિંગ ધેટ પીપલ શુડ ટેક બેક, અમે મૂંઝાયા. ત્યારે પ્રેસિડેન્ટ સાહેબ શું બોલ્યા ખબર છે? એ કે મને એમ લાગે છે કે માણસ જયારે અક્ષરધામ જોવા આવશે ને અને જયારે ગેટમાંથી બહાર નીકળશે ને તો શું થશે ખબર છે? એવરી ઇન્ડિયન વિલ ફીલ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. કે દરેક ભારતીયના મનમાં એક ગૌરવ થશે કે હું ભારતીય છું. કે અત્યારે ભારત સ્વતંત્ર થયું પણ હજુ સુધી આપણા મનમાંથી ગુલામી ગઈ નથી. ગુલામીમાંથી સ્વતંત્રતા ક્યારે આવશે કે આજે દરેક ઇન્ડિયનને એમ થશે કે હું ગર્વ સે બોલો મેં ભારતીય હું. કોઈ એવું નથી. આટલી બધી આપણી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી જુઓ, બધું જ જુઓ, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ થાય, આ છે તે છે, તોય લોકો પરદેશ કેમ જતા રહે છે? કેમ કોઈના મનમાં એમ નથી થતું કે હું ભારતીય છું ને મને એનો ગર્વ છે, ગૌરવ છે? એ નથી થતું. અને અત્યારે જ્યારે અક્ષરધામનું ઉદ્ઘાટન હતું અને ઉદ્ઘાટન પછી જ્યારે કલામ સાહેબ બાપાનો હાથ પકડી નીકળતા હતા ને ત્યારે એને બાપાના હાથ પકડીને શું કીધું ખબર છે? કે આઈ ફીલ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. કે મને આજે ગૌરવ થાય છે કે હું ભારતીય છું. કેમ કે અક્ષરધામ મેં જોયું. યાદ રાખજો, તમને એમ ગૌરવ થવો જોઈએ કે હું BAPS નો અનુયાયી છું. બી પ્રાઉડ. જો તમને એવો ગૌરવ થશે ને કોઈ દિવસ વાંધો નહીં. જો સંસ્થાનો ઇતિહાસ આપણે શાંતિથી સમજશું તો કોઈ દિવસ આપણા મનની અંદર પ્રશ્ન નહીં થાય. એ સંસ્થાએ જે આપણને મળ્યું છે, પ્રાપ્તિ થઈ છે, એ વાત કંઈક જુદી છે. સમજાશે તો મારી થશે. તમે કોઈક જંગલમાં ખોવાઈ ગયા હોય અને હું તમને નકશો આપું ને, એ શું કહેવાય? કાગળિયું, બરાબર ને? પણ નકશો સમજાય તો શું કહેવાય? રસ્તો. કાગળિયું છે ને નકશો, પણ નકશો ખાલી કાગળિયું કહેવાય, પણ નકશો સમજાય તો તમને બહાર જવાનો રસ્તો થઈ ગયો ને. કોઈક માણસ તમને મળે એ શું કહેવાય? માણસ. પણ તમે એને સમજી શકો તો શું બની જાય? મિત્ર. ભેદ છે કે નહીં? રેલવે સ્ટેશન ઉપર 500 માણસ મળો અને તમે એક ઝૂંપડીમાં એક મિત્ર મળો, ભેદ છે કે નહીં? કેટલો બધો ભેદ છે. સમજાય એમાં માણસ મિત્ર બને છે, સમજાય એમાં કાગળિયું નકશો બને છે. હજુ વિચાર કરજો કે તમે ઘરે રાતે જાઓ અને તમારા કુટુંબી જોડે કોઈ તમારે સંબંધ કે સમજણ ન હોય તો તમે છે ને રાતે હોટેલમાં રહેતા હોય ને એવું થાય. તમારું બિલ્ડિંગ એ મકાન ગણાય, પણ તમે 5 એકબીજાને સમજો તો એ મકાન ઘર બને છે. સમજાય ને? કેટલી પાવર છે સમજ શક્તિની અંદર. હજુ આગળ વિચારજો. હજુ ખરેખર કહું છું, આપણા મનની અંદર જો દ્રઢતા થાય કે તમે તત્વજ્ઞાન જો નહીં સમજો ને તો તત્વજ્ઞાન છે, સમજશો ને તો જીવન બદલાશે. ઇવન ફિલોસોફી
જે કાંઈ તમે સમજી શકશો ને તો એમાં ફેર પડે છે. એમ જ્યારે આપણી સંસ્થાનો જો પાયો અને જો મૂળ મુદ્દો તમે સમજી શકશો કે આધ્યાત્મિક દિવ્ય સંકલ્પ ને શક્તિ છે ને, તો કોઈ દિવસ તમને સંસ્થા પારકી નહીં લાગે, કોઈ દિવસ ધોકો નહીં લાગે, અને જબરજસ્ત તાકાત એમાં ઉત્પન્ન થાય છે. તો ચાલો આપણે વિચાર કરીએ કે જે સંસ્થાનો આપણે જે સમજવી છે એનો મૂળ ભૂતકાળ એ કદાચ ભવ્ય નહીં હોય પણ દિવ્ય હતો. જો દિવ્ય હોય તો જ આપણી આ સંસ્થાની આ જે શક્તિ છે તમે એમાંથી કંઈક પ્રાપ્તિ કરી શકો એમ છો. વિચાર કરજો, 1907ની સાલ, અને એ જે એરા હતો ને એમાં કોઈ ભવ્યતા નહીં. યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્યમાં સાર આપે છે. આપણી સંસ્થાના જો મૂળભૂત તમે રૂટ્સ તપાસજો, સાર શું આપે છે કે તે વખતે જો સંસ્થાનું વર્ણન કરવું હોય ને તો કેવી રીતના થાય ખબર છે? નોતા માણા, નોતા પાણા, નોતા દાણા અને નોતા નાણા. આમ 3 બોલે છે પણ ચોથું લઈ લેવા જેવું છે. નોતા માણા, નોતા પાણા, નોતા નાણા, નોતા દાણા. કેવી પરિસ્થિતિ તો બધાને ખબર છે. સાહજિક આપણે વાત કરીએ બરાબર છે. ઘાસતેલના ડબ્બાની અંદર ખીચડી રાંધીને ખાતા. ઘરે જઈને એકવાર ટ્રાય તો કરો, જૂનો ઘાસતેલનો ડબ્બો હોય, ખીચડી રાંધો, 3 કલાકે પાર ના આવે, અને એમાં ઘાસતેલની વાસ જાય, ઘીની જરૂર ના પડે. સમજાય છે? ઉતરે ખીચડી. વાત કરવી બહુ સારી છે. અરે સંસ્થાના ઇતિહાસની અંદર આપણે એ પણ વાત કરવી પડે કે જ્યાં જ્યાં જાય ત્યાં પ્રશ્ન, વિરોધ, કોઈ તકલીફનો પાર નહીં, કોઈ સુવિધા નહીં, તકલીફનો પાર નહીં. પણ એ અત્યારે આપણે 50 પંખા નીચે બેસીને આપણે સમજી નહીં શકીએ. જ્યારે આપણે બૂટ ગોઠવવાની પણ વ્યવસ્થા હોય, ગાડીનું પણ પાર્કિંગ હોય, બધી જ વ્યવસ્થા હોય, તે વખતે બપોરના શું જમવું એનો પ્રશ્ન હોય, તે વખતે ભક્તિ રહેવી ને બહુ અઘરી વાત છે. આ તો આપણે જરાક બોનસ ઘટી જાય ને તોય મહારાજને મૂકી દે કે આજે હવે છે ને થાળ નહીં થાય. કેમ? પૈસા ઘટી ગયા લે. અરે ભાઈ તું કર તો એમાંથી ઈલાજ આવશે. એવી રીતના ભગવાન જોડે ત્રાગુ ના થાય. પણ તે વખતના વચનની અંદર હું વાત કરું છું કે પહેલો આપણે જોઈએ તો પ્રશ્ન કેવો હતો કે નોતા પાણા. પાણા એટલે શું? રિસોર્સિસ. કોઈ પ્રકારના રિસોર્સિસ નહીં, કોઈ સુવિધા નહીં. તકલીફ કેવી? એટલે કે એક વાર નિર્ગુણ સ્વામી, જે શાસ્ત્રી મહારાજના જમણા હાથ કહેવાય, બરાબર ને, સદગુરુ સંત, આપણે અત્યારે કોઈ મહંત સ્વામી કે ડોક્ટર સ્વામી આપણે કહીએ, એક વાર નિર્ગુણ સ્વામી કઈ સાલમાં પત્ર લખે છે તો 9/9/1946ની સાલ નિર્ગુણ સ્વામી એક પત્ર કોને લખે છે? હર્ષદભાઈ દવેને, મુંબઈ. પત્ર કેવો લખે છે સમજો. જે નિર્ગુણ સ્વામીએ હજારો પત્રો લખ્યા છે, જેના પત્ર અને કલમ ઉપર આફ્રિકા સુધી સત્સંગ પહોંચ્યો છે. જે નિર્ગુણ સ્વામીના અમુક પત્રો કઈ સાઈઝના ખબર છે? 70 પાનાના, 100 પાનાના, નોવેલ જેટલા. આપણે લાગે એટલો પત્ર? આખું વચનામૃત લખે, જ્ઞાન લખે, અને પત્ર ક્રમશઃ સત્સંગ સભાઓમાં વંચાય એવા નિર્ગુણ સ્વામી. એ નિર્ગુણ સ્વામી 1946 એટલે સંસ્થા સ્થપાયા પછી 40 વર્ષ પછી, હું કહું છું લગભગ 40 વર્ષ, ઓકે, ત્યારે તો આપણું કંઈક ઠીકઠાક થયું હોય ને, ત્યારે નિર્ગુણ સ્વામી શું પત્ર લખે છે હર્ષદભાઈ દવેને કે મને ઘણો સંકોચ થાય છે તમને પત્ર લખતા. હવે જે નિર્ગુણ સ્વામીને હજારો પત્ર લખતા સંકોચ ના થયો હોય, એને હર્ષદભાઈ દવેને પત્ર લખતા સંકોચ થાય? શું લખે છે કે અત્યાર સુધી મેં મારી માટે કોઈ દી કાંઈ માંગ્યું નથી, એટલે મારી માટે માંગવાની વાત આવે છે એટલે મને સંકોચ થાય છે. આપણે તો પોતાનું ના હોય તો પત્ર લખીએ. આપણી ભલામણ ચિઠ્ઠીઓ કોની હોય? પોતાની જ હોય ને. બીજાની ચિઠ્ઠીઓ લઈને ફરીએ? બીજાને કે હું પોસ્ટમેન છું? બીજાની ના લઈએ, પોતાની બધી લઈને ફરીએ. પોતા સિવાય વાત નહીં. નિર્ગુણ સ્વામી કહે છે કે મને એક પત્ર લખતા સંકોચ થાય છે કે મારા માટે. હજુ આગળ શું લખે છે કે મને મારી પેન બગડતા, નિર્ગુણ સ્વામીની પેન બગડી, તો મારી પેન બગડતા મેં શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસની સારંગપુરમાં ઉછીની પેન લીધી. નિર્ગુણ સ્વામીએ પ્રમુખ સ્વામીની પેન લીધી અને એની પણ સ્પ્રિંગ તૂટી ગઈ.
હવે તો મને સંકોચ થાય છે કે હું અમદાવાદના ચંપકલાલ શેઠને લખું કે મને એક પેન મોકલો. પણ નિર્ગુણ સ્વામી પણ સમજતા હશે કે અમદાવાદી પાસે કઈ મંગાય, બરાબર ને? હવે જુદું છે, પણ એવું થાય કે એવું નતું. નિર્ગુણ સ્વામીને સંકોચ થતો કે ચંપકલાલ શેઠ માટે હું પેન કેમની માંગી શકું, કેટલી બધી ચિંતા. આગળ શું લખે છે કે આ સાથે હું તમને પેન મોકલું છું તો એની સ્પ્રિંગ તૂટી ગઈ છે, તો મુંબઈમાં કોઈક મળે તો પેન રિપેર કરીને મને પાછી મોકલજો. મોટી ગાડી મોકલતા હોય ને એવી રીતે તો પેન રિપેરિંગની વાત ચાલતી. અને છેલ્લે લખે છે કે અત્યારે સારંગપુરમાં તો પરિસ્થિતિ કેવી છે કે નથી ખડિયો, નથી સાંઈ કે નથી કલમ. નિર્ગુણ સ્વામી માટે પેન, ખડિયો કે કલમ ન હોય તો પછી શું આશા રાખવી? વિચાર તો કરો. આપણે તો કોઈ સત્સંગ કરવાનું કહે ને તો કે ભાઈ જો ભાઈ બધી વ્યવસ્થા હશે તો કરશું. અવ્યવસ્થા, અસુવિધાની અંદર જે સત્સંગ કરે છે, કોઈ કાળે એના મનની અંદર સત્સંગ માટે સંકોચ નહીં. કેમ? દિવ્ય સંકલ્પે બધું ચાલતું હતું. યાદ રાખજો, કોઈ કરી શકે આવી પરિસ્થિતિની અંદર? આપણે તો પત્ર લખવાનું બંધ કરી દે કે પેન આવે પછી કરશું, બરાબર ને? પેન આવે પછી કરશું. શા માટે? અને જેને કરાવો એ પેન આપે. એમાં સગવડિયો સત્સંગ થાય. જો તમને ચાનક હોય, અસ્મિતા હોય, મમત્વ હોય ને, મારું છે એમ મનાય તો તમે શોધીને પણ ઉભો કરી શકો, એ તાકાત છે. યાદ રાખજો કે શું પરિસ્થિતિ હતી કે નહોતા પાણા અને નહોતા દાણા. યોગીજી મહારાજ પ્રસંગ લખે છે કે સંસ્થા સ્થપાયા પછી 30 વર્ષ પછીનો પ્રસંગ છે. આપણે 30 વર્ષ ટકીએ? આ પરિસ્થિતિને હમણાં છોડીને જતા રહીએ. આ તો આપણા સંકલ્પ પૂરા કરે ને ભગવાન આપણને લાભાલાભ કરે ને એટલે બધા લાઈનો કરીએ. દુઃખ આપવા માંડે ભગવાન તો શું કરીએ કે આ દુઃખના દેવતા લાગે છે, લે સુખના શોધો. હવે સુખના ને દુઃખના એક જ છે. શું વિધિ વાત કરી? સર્જન કરનારે, વિસર્જન કરનારે ને પાલન કરનારે. છે કે નહીં ક્લેરિટી? એ મનમાં ફિક્સ રાખજો. આ બાજુ યોગીજી મહારાજ એક પ્રસંગ કે છે ને અદ્ભુત. શું પરિસ્થિતિ! 30 વર્ષ સંસ્થાને સ્થપાઈ ગયા. 1937 સાલનો આ પ્રસંગ છે. યોગી બાપા ખૂબ હસતા હસતા કહેતા કે સારંગપુરમાં અમારે એક હરિદાસ ડોહા કરીને વૃદ્ધ સાધુ હતા. વૃદ્ધ એટલે ડોહો કે, અને કે બહુ ભાવિક, મહેનત કરે, ઉત્સાહી, બધું જ કરે. અને વૃદ્ધ હતા તો પણ બમણી સેવા કરે. ને એકવાર નાગજી શેઠ કરીને મોટા શેઠને દયા આવી અને હરિદાસ ડોહાને એને શાંતિથી ખૂણામાં બોલાવીને પછી શું કીધું ખબર છે? એક બોટલમાં 4 આનાનું તેલ આપ્યું. 4 આના એટલે કેટલા? 25 પૈસા ને? અત્યારે સિક્કો છે 25 પૈસાનો? એટલે ડચ નથી ને? અમે તો જોયા જ નથી, પણ આ તો કઉ છું, બધા કે છે નથી. 4 આનાનું તેલ આટલી નાની બોટલમાં એમને હરિદાસ ડોહાને આપ્યું. બહુ જ મોટું. અત્યારે જે તેલના ડબ્બા આપો ને એવી રીતના કિલો આ તેલ હરિદાસ ડોહાએ રાખ્યું. અને પછી 4 મહિના પછી નાગજી શેઠ ફરીવાર પાછા આવ્યા અને પછી એને કીધું કે સ્વામી, પેલું તેલ ખૂટી ગયું હોય તો હું તમને ફરી બોટલ ભરી દઉં, બરાબર? પેલા કે ઓહો તમે પેલું તેલ કે આખી બોટલ રેડી પેટી પેક એમને પાછી આપી. પેલો કે સ્વામી કેમ આ તેલ વાપર્યું નહીં? ત્યારે એમને કીધું કે 4 મહિના સુધી સારંગપુરમાં શાક હોય તો વઘાર કરીએ ને. વિચાર કરો. હવે તમે 30 વર્ષ સુધી સારંગપુરમાં આપણને શાક ન હોય, પછી સત્સંગમાં ટકો? હૃદય પર હાથ મૂકીને તમે કહો, દિવ્ય સંકલ્પ ને દિવ્ય શક્તિ વગર શક્ય બને? આપણા પાયામાં દિવ્યતા રહેલી છે. કોઈ દિવસ હવે તમને મનમાં થાય કે કોક જગ્યાએ ગઢડા ગયા હોય, સારંગપુર કે ડાંગરા ગયા હોય અને ખીચડી મળે અને ઘી ના મળે તો ખોટું લાગે? ઇતિહાસ જાણો. આપણા જે સંતો હરિભક્તો જે આમાં ખૂપી ગયા છે, કેવી રીતના સત્સંગ સાચવ્યો જેથી આપણે વારસામાં મળ્યું. અત્યારે જાહો જલાલી ભર જુવાની અને જે સત્સંગની વાહ થાય અને આપણે એમાં કૂદકા મારીએ, ભાઈ યાદ તો કરો કેવી રીતના દિવસો કાઢ્યા. એ જયારે નાગજી શેઠે જયારે
એકદમ દયામણા થઈને જ્યારે એમણે હરિદાસને પૂછ્યું કે તમે ખાવ છો શું? એ કે સાકરના કટકા. પેલા કે સાકરના કટકા એટલે શું, મને દેખાડો. ત્યારે યોગીજી મહારાજ સમજાવે છે કે સાકરના કટકા એટલે શું, કે અમે આખો દી લાઠીદળ ને આજુબાજુથી છાસ માંગીને લાવીએ, છાસ માંગીને. બાપા કે અને રોટલો જે અમે બાજરો મળે એમાં પથરી જુદી કરવાનો અમારી પાસે અવકાશ નહીં. કારણ કે જો પથરી વીણીએ ને, જો બધા ખ્યાલ રાખજો, જો પથરી વીણીએ ને તો બાજરો અડધો થઈ જાય. બાજરાની ભેડી પથરીઓ દળીએ. સમજાય છે? એટલે ઘરે જઈને તમે જો થાળી ઉલાડો, તમારા ઘરવાળાને શાંતિ. કેમ? એમને પણ એવું ના કરવું જોઈએ અને તમારે ઉલાડવી ના જોઈએ. બાજરાની ભેડી પથરીઓ પણ અમે દળી નાખીએ. હવે સાંભળજો. અને એના રોટલા બનાવીને સૂકવીને છાસની અંદર જ્યારે ભેગો કરીએ એટલે થોડુંક મલાઈ જેવો થાય રોટલો, અને હલાવીએ એટલે પથરી નીચે બેસી જાય, કારણ કે કડક, અને ઉપરથી તરતી મલાઈ રોટલો અને છાસની મલાઈ અમે જમીએ ને, એ સાકરના કટકા. વિચાર તો કરો કયા પાયા ઉપર સંસ્થા રચાઈ છે. થિંક અબાઉટ ઇટ એન્ડ યુ વિલ ચેન્જ. યુ કેનોટ ચેન્જ ધ પાસ્ટ. તમે ભૂતકાળ બદલી નથી શકવાના, પણ બાય નોઈંગ ધ પાસ્ટ યુ કેન ચેન્જ યોર ફ્યુચર. જો તમે ભૂતકાળ જાણી રાખશો ને તો તમારું ભવિષ્ય બદલો છો. કેમ? કે કોક સમયમાં તમને કંઈક તકલીફ પડે તો તમે યાદ રાખજો, 40, 50 વર્ષ ખાલી રોટલો ને છાસ ઉપર આપણા રસોડા ચાલ્યા છે. એક શાક ઓછું તો શું કે મરી ગયા. કોઈ ચિંતા ના કરતા. જો ઇફ યુ નો ધ પાસ્ટ યુ વિલ ચેન્જ યોર ફ્યુચર. હજુ આગળ વાત કરે છે, હજુ મારે વાત કરવી છે કે જે રીતે તમે આગળ વધશો ને, અને હકીકતની અંદર સંપૂર્ણ અસુવિધાની અંદર યોગીજી મહારાજ સતત હસતા રહ્યા છે. અને સંતો કે સાકરના કટકા. અત્યારે તો આપણને સાકર આપે ને તોય કે પેલી કટકાવાળી ના આપી, એમાં આપણને પ્રશ્ન. તે વખતે અસુવિધામાં પણ શાંતિ, અને અત્યારે સુવિધામાં અશાંતિ. બધા પંખા ચાલુ ને તમારા માથાવાળો જ બંધ થઈ જાય ને કે લે આ કેવા આયોજકો, આખી કથા આઉટ. એકવાર કરવા જેવું છે, બધા પંખા બંધ કરીને કથા સાંભળો લો. એમાં મારે પ્રશ્ન થાય કે પણ વિચાર કરજો કે તે વખતે અસુવિધામાં શાંતિ, અને આપણે અત્યારે સુવિધામાં દુઃખ. ઘણા માણસ છે ને પોતાનું દુઃખ ઉત્પન્ન જ કરતા હોય. એક બહુ જ મોટો પૈસાદાર માણસ રેલવે સ્ટેશન પરથી એ પોતે ટ્રેનમાં ચડ્યો, ફર્સ્ટ ક્લાસમાં. એની પત્ની, પૈસાદારનો માણસ એટલે સજીને તૈયાર હોય, સોના ઘરેણા આ તે ને ફરના કપડા પહેર્યા હોય ને મોંઘા કપડા ને આમ તેમ બેઠા હતા. અને સામે પણ એક ભાઈ બેઠા હતા, 2-3. અને પેલી પત્ની છે ને અમુક વઢકણી હોય, એટલે કાંઈક ને કાંઈક વાંધો કે ખોદે કે આ થાય, બોલ ચાલતું જ હોય બરાબર સતત. અને તે વખતે પેલી બાઈ છે ને આમ બહાર જોયે તો કે જો ને બારે વરસાદ બહુ પડે છે, આ નથી, અહીંયા કાદવ છે, આ સ્ટેશન બરાબર નથી, ટ્રેન દૂર ઉભી રહી. નહીં, ઘણા આપણે આવું જ ચાલતું હોય ટ્રેનમાં. જે વખતે આપણે ટ્રેનમાં બેસે ને આખો રેલવે ડિપાર્ટમેન્ટ આપણો હોય ને એમ સૂચનો શરૂ થઈ જાય. તમને ખબર કોઈ સાંભળતું નથી. અરે સાંભળનારનો કંઈક અમલ થતો નથી તો તમે કઈ વાડીના મૂડા, તોય આપણી આખી જર્ની ચાલે. એમ પેલી બાઈ છે ને કાંઈક ને કાંઈક આમ વિરોધ ને આમ તેમ બધું ચાલતું. હવે એ ટોપિક બદલવા, પેલો બિચારો જે પતિ હશે ને એને સામેવાળાને પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો? એટલે પેલા કીધું કે ભાઈ મારે છે ને કે આવો ધંધો છે, મારી દુકાન છે ને આમ તેમ બધી. પેલી તો ચાલુ જ હતી બાઈ. છેવટે કે આ ટ્રેન ગંદી છે ને સીટ બરાબર નથી ને કે વેટર ક્યાં ગયો ને આમ, અને લાઇટો નથી ચાલતી ને પંખામાં ડસ્ટ છે ને ચાલુ. આને પોતાનો ધંધાની, સામેવાળાના ધંધાનું તો આખો ઇતિહાસ સમજી લીધો. પછી પેલા સામેવાળાએ પૂછ્યું કે ભાઈ તમે? એ કે હું સાબુ બનાવું છું, કે મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં છો. અને કે તમારી પત્ની એ પણ મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં છે. એ કે શું? કે શી મેન્યુફેક્ચર્સ હર ઓન અનહેપીનેસ. એ પોતાનું એ કે અમે બે ઉત્પાદનના જ ધંધામાં છે. તે કે શેનું? કે હું સાબુ બનાવું છું અને મારી ધર્મપત્ની છે ને પોતાનું દુઃખ ઉત્પાદન કર્યા કરે છે. અખંડ દુઃખી છે કે નહીં? એમ
અમુક માણસો એ સતત પોતાનું દુઃખ ઉત્પાદન કરે, સુવિધામાં પણ દુઃખ. અને યોગીજી મહારાજ આપણો જે ભૂતકાળ છે એમાં અસુવિધામાં પણ સુખ. કઈ રીતે વાત છે? જેમ આગળ મેં વાત કરી ને કે નહોતા માણા, નહોતા પાણા, કોઈ સુવિધા નહીં. અને કીધું કે નહોતા દાણા, કોઈ ખાવાના પણ આપણને ફાંફા પડી જાય. એમાં એક યોગી મહારાજનો પત્ર છે ને, અદ્ભુત પત્ર છે. યોગી બાપાનો જે પત્ર છે, બાપા લખે છે, સાંભળજો કે શું પરિસ્થિતિની સંસ્થાની અંદર. પત્રની સાલ છે 1938ની સાલ, એટલે સંસ્થા સ્થપાયા પછી 30 વર્ષ. કંઈક તો સ્થિરતા હોય કે નહીં? જાઓ જલાલી મંદિર પણ ભરપૂર થાય કે નહીં? હમણાં જેવું આપણે સોલા રોડ મંદિર કરીએ અને એને સીધું કંઈક બને, નવું કંઈક થતું જ હોય, કંઈક આયોજન થતું જ હોય, વધારો, વિકાસ. 30 વર્ષની અંદર યોગીજી મહારાજ ગોંડલથી શાસ્ત્રીમાને પત્ર લખે છે. ટાઇટલ શું ખબર છે? કટોકટીનો સમય. શું કટોકટી? બાપા લખે છે કે કટોકટીનો મામલો. પછી યોગી મહારાજ લખે છે, સાંભળજો. બાપા કહે છે કે હે શાસ્ત્રી મહારાજ, મને ખબર નથી તમે ક્યાં છો, એટલે 2 પત્ર લખું છું, એક ચિત્રાસર ને એક ધર્મજ. યોગી બાપા 2 પત્ર. ક્યારે 2 પત્ર લખો? કેટલી ચિંતા હોય. બાપા કહે કે બહુ મુશ્કેલી ગોંડલ ઉપર આવી ગઈ. કેમ? કે શેઠ મોરારજીભાઈની ધર્મશાળા છે, ગોંડલ મંદિરની પાછળ એક આપણી ધર્મશાળા છે, મોરારજીભાઈએ દાન આપ્યું હતું. શેઠ મોરારજીભાઈની ધર્મશાળા છે, તેના ઓરડામાં પાછળ લોખંડની નાની જારી છે, એના સળિયા વાળીને અંદર ચોર પેઠા. ક્યાં પેઠા? મોરારજીભાઈની ધર્મશાળા. નામ જોજો, ધર્મશાળા છે. એમાં ચોરોએ સળિયા વાળીને અંદર પેઠા. અંદર જે હતું એ લઈ લીધું. તો શું હતું? આપણા 3 સાધુની પૂજા. હરજીવનદાસ, વાસુદેવ અને રામજી ભગતની પૂજા. એ તો ચોરોએ પાછી નાખી દીધી. એક પટારો હતો જેમાં ધોતિયા નીકળ્યા અને એક ટુકડા. હવે ચોર બિચારા સાધુના ધોતિયા લઈ જાય? સાધુ બનવાનો હોય તો ચોરી કરે? તો એ પણ છે ને બારે ખેતર ગાડી નાખી દીધા. પણ 4 લોટા પાછા નથી આવ્યા, એટલે આપણે ફોજદારને બોલાવીને ફરિયાદ કરી છે. એટલે 4 લોટા માટે ફરિયાદ કરવી પડે. કેવી કટોકટી! અત્યારે તો સોલા રોડમાં જો તમે હમણાં જમણવાર કરો ને 4 ગ્લાસ ગુમ થઈ જાય તો રાહુલ સ્વામી ગણે નહીં. બરાબર? કેમ? આ બાજુ 4 લોટા. અને તે વખતે આપણને કહે કે યોગી બાપાએ કીધું કે 2 પત્ર લખ્યા કે આપણે ગોંડલ મંદિરના 4 લોટા પાછા આવે. શું પરિસ્થિતિ! ખબર પડે આપણને. સારંગપુરનું મંદિર થયું ને, એ શાસ્ત્રી મહારાજે મહારાજના દિવ્ય સંકલ્પ પૂરા કરવા માટે, જાઓ જલાલી માટે નહીં. મંદિર થઈ ગયું. તે દિવસે જ્યારે પ્રતિષ્ઠાનો ઉત્સવ કરવાનો હતો ત્યારે મંદિરના કોઠારી શાસ્ત્રી મહારાજને શું લખે છે ખબર? કે સારંગપુરના ઘણા બધા હરિભક્તો આવશે, આપણી પાસે ઉતારામાં રજાઈ કે ગાદલા નથી. શાસ્ત્રી મહારાજે એક આજ્ઞાપત્ર લખ્યો કે સારંગપુર મંદિરે જે ઉત્સવમાં આવે એ બધા એક રજાઈનું દાન લઈને આવે, ઘરેથી રજાઈ લઈને આવીને મંદિરમાં મૂકીને જાઓ તો આપણું મંદિર ભરપૂર થાય. રજાઈ. અત્યારે આપણે શાંતિથી ઉતારા છે ને, હા, આપણે સામેથી કેફથી કરે, બીજાને કહીએ કે જો મુંબઈ હોય ને તો અમારું મંદિર છે, ત્યાં જઈને રહેજો. ગઢડા જજો, ગોંડલમાં હું ચિઠ્ઠી કરી દઈશ. લે, આપણે બીજાની ચિઠ્ઠી કરતા થઈ ગયા. અને તે વખતે આપણા સારંગપુર મંદિરમાં રજાઈ ના મળે. મંદિર થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજ છે ને, ઠાકોરજી પધરાવીને મહારાજનો સંકલ્પ પૂરો કરતા હતા. તો આવું થાય. આપણે બધી સુવિધા કરે ને પછી છેલ્લે મૂર્તિ પધરાવીએ. સમજાય છે? શાસ્ત્રી મહારાજનો આખો નેચર જુદો હતો. જબરજસ્ત ભગવત શ્રદ્ધા. કેટલું બધું એમની મંદિર, એમના મનની અંદર એવું ચાલતું હતું. તો ધન માટે કાંઈ કર્યું નથી. અને વિચાર કરીએ કે શાસ્ત્રી મહારાજે જે કીધું એ ખબર પડે. તો જેમ આગળ વાત કરી કે નહોતા પાણા, નહોતા માણા, નાણા. અને પછી જેમ વાત કરે છે કે નહોતા માણા. માણસની ખોટ એટલે કેટલી બધી ખબર છે? આ તમે સાંભળશો ત્યારે ખબર પડશે કે આપણને કોઈ ફરિયાદ કે કોઈ ગ્લાની થઈ જ ન શકે. કેટલી બધી પરિસ્થિતિ ગંભીર.
એક વાર શાસ્ત્રી મહારાજે, યોગીજી મહારાજે ગોંડલથી 1938ની સાલનો શ્રાવણ માસની પારાયણનો ઓગસ્ટ મહિનો અને 8મી તારીખ, અત્યારના જ હું અવસરની વાત કરું છું, ગોંડલથી યોગીજી મહારાજે શાસ્ત્રી મહારાજને પત્ર લખ્યો. શું લખ્યું? કે શ્રાવણ મહિનાની ઘણો દાખલો કરીને પારાયણનું આયોજન કર્યું છે. સાંભળજો હવે બીજી લાઈન. તો ગામમાંથી 2 માણસો આવે છે અને કથા શરૂ થાય ત્યારે 4 ભેગા થાય છે. અત્યારે તો કાર્યકરો કેટલા છે? બરાબર ને? હજુ સાંભળજો કે શ્રાવણ માસની પારાયણની ગોઠવણી કરી છે તો ગામમાંથી 2 જણ અને કથા શરૂ થાય ત્યારે 4 જણ. પણ આનંદની લહેરો છૂટે છે. કેમ? કે આવતીકાલે બીજા 10 હરિભક્તો બહારથી આવવાના છે, એટલે 14 હરિભક્તોની પારાયણ થશે, એટલે આનંદની લહેરો છૂટે છે. એટલે સાક્ષાત યોગીજી મહારાજ કથા કરતા હોય અને 14 હરિભક્તો, અને પરમ દિવસે 20 હરિભક્તોએ આવવાનું કેણ મોકલ્યું છે, એટલે સમયા ઉત્સવ જેવું થઈ જશે. 20 હરિભક્તો ગોંડલમાં ભેગા થાય એટલે સમયા ઉત્સવ. 4 હરિભક્તો એટલે પારાયણ. હું ક્યારની વાત કરું છું? ખાલી 70 વર્ષ પહેલાની વાત કરું છું. 4 હરિભક્તો એટલે પારાયણ. અને યોગી મહારાજ કે આનંદનો મોલ છવાઈ ગયો છે. સમજાય છે? નહોતા માણા. વિચાર કરજો. હા, યોગી બાપા એવું કહેતા કે માણસ ભેગા થતા વિરોધ કરવા. સમજાય છે? કે અમે જયારે છાસ માંગવા જઈએ ત્યારે વડતાલથી સાધુઓ એટલા બધા માણસો આગળ મોકલે કે બંડિયાને આપતા નહીં, બંડિયાને આપતા નહીં, બંડિયાને આપતા નહીં. બહેનો આગળ ફરે જૂના મંદિરના કે ભાઈ એમને આપતા નહીં. એ કે પણ આપણા બહેનો પણ સુરવીર, એ પાછળ જાય ને કહેજો કે આને જ આપજો, આને જ આપજો, આને જ આપજો. વિચાર કરજો કે આપણી પાસે એવા માણસ નહીં, તો પણ ગમે તેવા વિરોધમાં, ગમે તેવા અસુવિધાની અંદર કોઈ દિવસ સત્સંગમાં મોડપ આવી નથી. કેટલી બધી દિવ્ય શક્તિ ને દિવ્ય તાકાત ને ભગવાનની શક્તિની એ તાકાત છે. ત્યારે આપણને ખબર પડે કે આ વસ્તુ આખી કંઈક જુદી છે. અને એમાં આપણને ખબર પડે, શાસ્ત્રી મહારાજને પોતાને પ્રશ્ન કેવો હું કહું છું, જેમ હરિભક્તો ઓછા ને એમ સંતો પણ એકદમ ઓછા. એકવાર સારંગપુરના હરિકૃષ્ણ સ્વામી એ શાસ્ત્રી મહારાજને પત્ર લખે છે. આ સાંભળવા જેવો છે. 37ની સાલનો ઇતિહાસ છે. શું લખે છે? કે મારે 10 મોરચે લડવું પડે છે. ઘણી વાર તમને 10 કામ આપે ને તો કોઈ દિવસ ના પાડતા નહીં. તો સ્વામી મને આ 2 કામ આવે, ત્રીજું કેમ? કરજો. બી સે યસ. ના પાડવી બહુ સહેલી છે, હા પાડવી અઘરી છે. કોઈ તમને કે હિમાલય ચડી શકો? ના, બહુ સહેલી વાત છે. પછી તો ગોદડું ઓડીને સુઈ જવાનું છે ને. હા પાડીને એટલે 10 વર્ષની ટ્રેનિંગ. બરાબર ને? લિફ્ટ બંધ, ઠંડા પાણીએ સ્નાન. હા પાડવી હિંમત જોઈએ. કોઈ કે ભગવાન છે? ના. મારી દ્રષ્ટિએ તો જે નથી માનતા ને એ નમાલા છે, જે માને છે શુરવીર છે. હા પાડવી અઘરી છે. હા પાડે ને એટલે આધ્યાત્મિક થવું પડે, માળા કરવી પડે, તીર્થ કરવા પડે, વ્રત કરવા પડે, ઉપવાસ કરવા પડે, સાધના કરવી પડે, શ્રદ્ધા રાખવી પડે. ના પાડવી તો બહુ સહેલી છે. અત્યારે દુનિયામાં ભલે લોકો કહેતા હોય કે ના પાડે એ બધા હોશિયાર ગણાય, મારી દ્રષ્ટિએ તો હા પાડે ને એ હિંમત વાળા છે, શુરવીર છે. તો આ બાજુ શાસ્ત્રીજી મહારાજને એમને જયારે હરિકૃષ્ણ સ્વામી લખે છે પત્ર કે મારે 10 મોરચે લડવું પડે એમ છે, કે અત્યારે તમે મને 4 સંતો આપ્યા છે, એમાંથી 2 બીમાર છે, 1 વૃદ્ધ છે. હું એકલો છું. હું ભંડારી, હું કોઠારી, હું પૂજારી, હું મંદિરનું કારખાનું ચલાવું, હું હિસાબ લખું, હું આ કરું, હું થાકી ગયો છું. પણ 10 મોરચે મારાથી લડાય એવું નથી. તમે 1 સાધુ મોકલો. શાસ્ત્રી મહારાજ શું પત્રમાં જવાબ લખે છે સાંભળજો. શાસ્ત્રી મહારાજ જવાબ લખે છે. શાસ્ત્રી મહારાજ કે તમારી વાત સાચી. સ્વામી કે અત્યારે મારે તમને સાધુ મોકલવો હોય તો ગોંડલથી મોકલવો પડે, પણ એ સાધુને ગોંડલથી મોકલવા માટેની જોડ આપણી પાસે નથી. સાધુની જોડ નહીં. અને મને તમારા ઉપર અતિ દયા આવે છે એટલે મારી જોડે 1 સાધુ છે, હું તમને મોકલું
તો હું મારો સાધુ તમને મોકલું તો હું જોડ વિનાનો થઈ જાઉં, એટલે મારી પાસે પણ જોડ નથી તો હું તમને સાધુ ક્યાંથી મોકલી શકું? કોણ? બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, ધ ફાઉન્ડર. એની પાસે કોઈક સંત ના હોય તો દિવ્ય સંકલ્પ સિવાય, ભગવાનની શક્તિ સિવાય આ પરિસ્થિતિની અંદર જ્યારે વડતાલ સંસ્થા સામે હોય, બધા સામે હોય અને સંસ્થા ટકે અને વિકસે, એ શક્ય છે? તો કેટલી બધી તાકાત છે આપણી સંસ્થાની અંદર. મૂળ પાયાની અંદર ભવ્ય નથી પણ દિવ્ય છે. કીપ ધેટ ઇન માઇન્ડ. સંપૂર્ણ દિવ્ય છે. અને પછી શાસ્ત્રી મહારાજ શું લખે છે ખબર છે? શાસ્ત્રી મહારાજ કહે કે એક સમય મેં પણ 4 કામ, ભંડાર, કોઠાર બધું એકલા હાથે કર્યું છે. મને વિશ્વાસ છે કે તમે 10 મોરચે લડી શકશો. દેહ તો કૃતજ્ઞ છે. દેહ સામે ધ્યાન ન આપતા અને દેહ પાસે જેટલી સેવા થાય એટલી કરી દેજો. પણ મારી એક વિનંતી રાખજો કે ભલે કોઠારનું કામ ઓછું થાય, ભલે કારખાનું કામ વહેલું મોડું થાય, ભલે શાસ્ત્રી મહારાજ શું કે છે કે ભલે બીજા નાના મોટા કામ ઓછા વધતા થાય, પણ ઠાકોરજીની સેવા ઓછી વધતી ન કરતા, એટલે એને પ્રાધાન્ય આપીને તમે કામ કરજો. એટલે મંદિરો ચાલ્યા છે. આટલી પરિસ્થિતિની અંદર એકવાર 5 આરતીમાંથી 1 આરતી ઓછી થઈ નથી. આપણે જરાક તકલીફ હોય ને તો ઘરમાં થાળ બંધ, જરાક ભગવાન કઈક પ્રશ્ન થાય અને આપણું બોનસ ઓછું થઈ જાય કે જોબ બદલાઈ જાય તો પછી આરતી બંધ. સમજો, કોઈ કાઢે, કોઈક આપણા મનની અંદર ભક્તિ છે ને, સુવિધાને આધારે એનો વિકાસ કે એનો લય થવો ના જોઈએ. ઇટ શુડ બી ઇન્ડિપેન્ડન્ટ. એવી મનની અંદર દ્રઢતા હોવી જોઈએ તો આપણો પોતાનો વિકાસ થતો હોય છે. તો એ પણ આપણને ખબર પડે. અને આગળ તમે જેમ જતા જઈએ કે આપણી સંસ્થાની અંદર જેમ આગળ જશો ત્યારે ખબર પડશે કે નહોતા નાણાં. યોગીજી મહારાજે પણ પ્રશ્ન વારંવાર લખ્યા છે. આજે તમારા હરિભક્તોની નાની નાની સેવા છે ને, એનાથી સંસ્થા ચાલે છે. કેવી સેવા? તો યોગીજી મહારાજ 36ની સાલની અંદર શાસ્ત્રી મહારાજને કાગળ લખે છે ગોંડલ મંદિરનું કામ. શાસ્ત્રી મહારાજ આ પરિસ્થિતિની અંદર જો બોચાસન મંદિર કર્યું, પૂરું થયું ના થયું સારંગપુર શરૂ કર્યું, હજુ સારંગપુરના શિખર ચડે એ પહેલા ગોંડલનું શરૂ કર્યું. ગોંડલમાં શું ગંભીર પરિસ્થિતિ છે, યોગીમાં પત્ર લખે ત્યાં સુધી તો અટલાદરામાં પ્રમુખ સ્વામીને ચૂનો પીલવા મૂકી દીધા. અને હજુ તો બધા મંદિરો ઠીક થાય એ પહેલા ગઢડામાં ટેકરા ઉપર જમીન લઈને ત્યાં ખાત કરીને આરસનું મંદિર શાસ્ત્રી મહારાજે શરૂ કર્યું. બીજો કોઈ કરે નહીં. જો ભક્તિ કેટલી હશે. ગોંડલમાં મંદિર ચાલતું હતું અને યોગીજી મહારાજ પત્ર લખે છે, સાંભળો હજુ. બાપા 36ની સાલનો પત્ર છે. બાપા શું લખે છે? યોગી બાપા પોષ મહિનાનો પત્ર છે. બાપા લખે છે કે ખરેખરી કસણી થાય છે. સાંભળજો કે માણસોનો પગાર જેમ તેમ કરીને ચૂકવો પડે છે. આ મહિનાનો પગાર 335 રૂપિયા થયા. કોનો? મજૂરોનો પગાર. કેટલા રૂપિયા અશોકભાઈ? 335 રૂપિયા. અને એ તો રાજકોટથી એક હરિભક્ત આવ્યા એને 161 એની પાસે લીધા. અને એક સોલિસિટર સાહેબ આવ્યા, એને બહુ કરગર્યા ત્યારે 151 આપ્યા. અને માંડ આ 335 રૂપિયાનો પગાર ચૂકવ્યો છે. પણ પોષ મહિનાનો તો બાકી છે. માગસરનો પગાર ચૂકવાયો, પોષ મહિનાનો તો ચડી જ ગયો છે. સખત ઉઘરાણી થાય છે, મન મૂંઝાય છે. પરમ દિવસે 20 રૂપિયા કોકે દાનમાં મૂક્યા, એ તો છમ થઈ ગયા. યોગી બાપાના જો ભાષા સાંભળો. હવે લોકો અમને પૂછે છે કે સિલકમાં શું છે? તો 3 આના. શાસ્ત્રી મહારાજ શું લખે છે ખબર છે? સાંભળજો કે હવે મને કોઈક પૂછશે કે સિલકમાં શું છે, તો ફક્ત સિલકમાં સ્વામી આપ પોતે છો, બીજું કાંઈ નથી. આ પરિસ્થિતિનો જ્યારે કાગળ યોગી મહારાજ લખે છે ત્યારે શાસ્ત્રી મહારાજ શું લખે છે કે મેં મહારાજને પ્રાર્થના કરી છે, પણ ગોંડલ મંદિરનું જે શિખરનું કામ ચાલે છે બરાબર થવું જોઈએ. શિખર મોટા ને સારા કરજો. સિલકમાં કોઈ નથી. અને શાસ્ત્રી મહારાજ આવો જવાબ લખી શકે. દિવ્ય શક્તિ, સમ કોઝમિક કનેક્શન. કોઈ માણસ છે ને બંધ કરીને જતો રહે. સમજાય છે? આ તો એક જ મ્યુનિસિપાલિટીની નોટિસ પડે ને તો આપણે કે બાપા પતી ગયું, મરી ગયા, શું કરશું? એકદમ બેભાન થઈને માણસના તરફ ફીણ આવી જાય.
અત્યારે લાગે કે ઓઇલના પ્રાઇસ વધી ગયા તો શું કરશું, પતી ગયું. અત્યારે ટેન્શન ને હાઈ બીપી ની ગોળીઓ લેવા માંડે. કેટલું બધું. વરસાદ પડે તોય દુઃખ, ના પડે તોય દુઃખ, પૂર આવે તોય દુઃખ, ભૂકંપ થાય તો બમણું દુઃખ. જે બધામાં આપણને દુઃખ છે. આ બધા મને લાગે છે કે આપણે પેલી બાઈ જેવા લાગીએ છીએ, વી મેન્યુફેક્ચર અવર ઓન હેપીનેસ. કોક કેટેગરીમાં તો આપણે ફિટ થઈએ જ ને. વિચાર કરજો, આ બાજુ બધી જ વિટમનાની અંદર સુખ સુખ ને સુખ. એ તો હજુ સમજાય છે. એક વાર શાસ્ત્રી મહારાજ રાતે સીધા ક્યાં પહોંચ્યા? રાતના સમયમાં શાસ્ત્રી મહારાજ બદલપુર પહોંચ્યા. હવે બદલપુર જવાય? સમજી રાખજો, બદલપુરનો આખો વિસ્તાર છે ને, એનો મુખ્ય ધંધો શું કહેવાય વિસ્તારનો? ચોરી. મેક્સિમમ વિસ્તારમાં છે ને ધાડ પાડું, ચોરી ને બધું થતું. બદલપુર વાળા પોતે જ કે છે. શાસ્ત્રી મહારાજ રાતે પહોંચ્યા અને હરિભક્તોએ કહ્યું કે સ્વામી કેમ અત્યારે રાતે? સ્વામી કે આપણે રાતે પધરામણી શરૂ કરીએ. એટલે કે શાસ્ત્રી મહારાજ કેમ? એ કે અટલાદરાનું કામ ચાલે છે, ત્યારે ચૂનો જે પીલવાના માણસોને આપણે 300 રૂપિયા પગાર ચડી ગયો છે. એ હું આ 2 દિવસ ને 2 રાત પધરામણી કરીશ ત્યારે અટલાદરાનું મંદિર થશે. હવે તમે અટલાદરા જાઓ ને તારી યાદ કરજો, રાતની પધરામણી, રાતની મહેનત, અને પછી મંદિરો થયા છે. યોગી બાપા કહેતા કે શાસ્ત્રી મહારાજે દાળિયા ફાંકીને પેટે પાટા બાંધીને આપણને આવા મંદિરો કર્યા છે. પ્રમુખ સ્વામીનો જે બહુ મોટો ફેમસ ફોટોગ્રાફ છે કે શાસ્ત્રી મહારાજ બેઠા છે અને પ્રમુખ સ્વામી હાથ જોડીને નાના સંત તરીકે બેઠા છે. ઘણા બધા એ મૂર્તિ જોઈ છે. એ જયારે મૂર્તિ આમ બારે હતી ને અમે સંતોએ સ્વામીને પૂછ્યું સાહજિક રીતે કે બાપા આ શાસ્ત્રી મહારાજ તમે અહીંયા બેઠા છો, એ પ્રસંગ તો બધાને ખબર છે, બહુ પવિત્ર પ્રસંગ છે કે શાસ્ત્રી મહારાજનો ફોટો પાડવા કોક આવ્યો ને સારંગપુરમાં, તો શાસ્ત્રી મહારાજ આમ બેસી ગયા અને શાસ્ત્રી મહારાજે કીધું કે નાનદાન બોલાવો. ફોટા માટે પાર્ટનર માટે પ્રમુખ સ્વામીને બોલાયા છે નાનકડા, અને સ્વામી એકદમ નાના ગલુડિયા જેવા દોડતા દોડતા આવીને સ્વામી બેસી ગયા. શાસ્ત્રી મહારાજ આમ બેઠા હતા ને તો પ્રમુખ સ્વામી પણ આમ બેઠા આવી રીતના. તો શાસ્ત્રી મહારાજ કે હાથ જોડીને બેસ. એટલે સ્વામીએ હાથ જોડ્યા અને ત્યારથી સ્વામી કે છે કે અત્યાર સુધી અમે હાથ જોડેલા જ રાખ્યા છે. જોજો સ્વામીની પૂજા પતે ને પછી દરેક હરિભક્તને સ્વામી હાથ જોડે છે કે નહીં? દરેક હરિભક્તને નમસ્કાર પગે લાગે છે. એવું નથી કે તમે પગે લાગો છો ને સ્વામી સામે ઝીલે છે. અરે ભાઈ, સ્વામી તમને હાથ જોડે છે ત્યારે આપણે ઝીલીએ છે કે નહીં? હા, આખું જુદું છે. એટલો બધો સ્વામીને મહિમા છે. તો એ જયારે ફોટોગ્રાફ સ્વામી જોતા હતા ત્યારે અમારાથી ભૂલમાં એવું બોલાઈ ગયું. મેં કહ્યું બાપા આ ઝૂંપડી એ શું છે પાછળ? સ્વામી કે ઝૂંપડી નો, એ શાસ્ત્રી મહારાજનો ઉતારો છે. સ્વામી કે શાસ્ત્રી મહારાજે જીવ્યા ત્યાં સુધી આખી જિંદગી ઝૂંપડીમાં રહ્યા અને આપણી માટે મહેલો બનાવ્યા. શાસ્ત્રી મહારાજ વડતાલથી છૂટા પડ્યા એ પોતાના ઉતારા માટે નહીં. માણસ કોઈ છૂટો પડે ને પોતાનું જુદું કરવા, ભગવાનનું કરવા થયા છે. યાદ રાખો, કોઈ જગ્યાએ પોતાની સુવિધા ઊભી કરીશ એક જગ્યાએ નહીં. સ્વામી આપણને આ વાત કરી ત્યારે આપણા મનમાં ખબર પડે કે શાસ્ત્રી મહારાજે જે આપણી સંસ્થા સ્થાપી છે અને જે રીતે આ બધું કામ કર્યું છે એની પાછળ કેવળ આધ્યાત્મ, અને એ જ જયારે આપણે જોઈએ તે વખતે આપણને ખબર પડે છે કે આધ્યાત્મિકતાની અંદર શાસ્ત્રી મહારાજે આ બધું સ્થાપના કરી છે. અને વડતાલથી જયારે શાસ્ત્રી મહારાજ છૂટા પડ્યા એનું થોડુંક વર્ણન કરીને આપણે અહીંયા પૂરું કરીએ. કે બધાને ખ્યાલ છે કે 1906ની સાલની અંદર નવેમ્બર મહિનાની અંદર શાસ્ત્રી મહારાજ જ્યારે ચૈત્રી પૂનમ હતું અને ચૈત્રી પૂનમની પછી જ્યારે શાસ્ત્રીજી મહારાજે પોતે એમને છૂટું પડવાનો જ્યારે શાસ્ત્રી મહારાજે વિચાર કર્યો તે વખતે શાસ્ત્રી મહારાજના મનની અંદર એક દ્રઢતા હતી કે ક્યારેય વડતાલથી છૂટું પડવું નહીં. ભગતજી મહારાજે શાસ્ત્રી મહારાજને કહ્યું હતું કે તારા કટકા કરી નાખે તો હું તને સાંધી દઈશ પણ તું છૂટો પડતો નહીં. પણ જ્યારે ચૈત્રી મહિનાનો પૂનમનો સમય આવ્યો ત્યારે કૃષ્ણજી અદાએ શાસ્ત્રી મહારાજને આવીને કીધું કે હવે ઉપાધિ વધતી જાય છે અને તમારે વડતાલથી છૂટા પડીને તમારે અક્ષર પુરુષોત્તમની ઉપાસના એ તમારે પ્રચાર કરો અને એના તમે મંદિરો કરો.
ત્યારે શાસ્ત્રી મહારાજ આ વાત કરે છે કે ભગતજીએ મને આમ કહ્યું હતું. તે વખતે કૃષ્ણજી અદા સમજાવે છે કે શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યો છે કે જયારે વિપરીત દેશકાળ થાય ત્યારે પોતાનું વતન હોય ને તો એને પણ તમારે મૂકીને ભજન ભક્તિના સુખ માટે દૂર જવું. એ કે તમે દૂર જાઓ, મહારાજની આજ્ઞા છે. જ્યારે શાસ્ત્રી મહારાજને આ બધી વાત સમજાવે છે ને એમના મનની અંદર જ્યારે દ્રઢતા હોય છે ત્યારે એ વાત વિચારતા આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ એમના મનની અંદર કેવળ શ્રીજી મહારાજ પ્રધાન હતા, ઉપાસના પ્રધાન હતી. કોઈ સુખ સગવડની માટે કે કોઈક અંગત વેરઝેરના કારણે કે કોઈ માન મોટપના કારણે કે કોઈ અહમના કારણે પણ એ છૂટા નથી પડ્યા. કેમ? વડતાલમાં જ્યારે શાસ્ત્રી મહારાજ કથા કરતા હોય ત્યારે 2,000 માણસ સાંભળવા આવતા. ખુદ ગોરધનદાસ કોઠારી, વડતાલના કોઠારી એ કથામાં બેસે અને જ્યારે વિરોધી સંતો પૂછે કે તમે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસની કથામાં કેમ બેસો છો, ત્યારે ગોરધનદાસ કોઠારી કહેતા કે એની કથા મને સાકરના કટકા જેવી લાગે છે. એટલે કે આખી વડતાલમાં તમામ સાધુ છે પણ સ્ત્રી ધનના ત્યાગી એવા શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ જેવો કોઈ નથી. કોણ? ગોરધનદાસ કોઠારી બોલે. આટલું બધું શાસ્ત્રીમાનનું માન સન્માન, પણ જ્યારે ઈર્ષા થાય, તેજો દ્વેષ થાય ત્યારે કાંઈક ને કાંઈક થાય. જ્યારે શાસ્ત્રી મહારાજ કથા કરતા હોય તો નંદ કિશોર કરીને એક બહુ જ વૃદ્ધ સાધુ, દેહ જલાઈ ગયો તો પણ મન ઝાલ્યું રે નહીં. શાસ્ત્રી મહારાજ કથા કરે તો પોતાના સેવકને ધકેલે કે જા તું પાણીનું માટલું લઈને ત્યાં ફોડ, એટલે કથા વિખરાઈ જાય. જા તું મરચાની ધૂણી કર. આરતીમાં શાસ્ત્રી મહારાજ હોય ને કોઈક સોયા ભોકે, દુઃખ સહન કરીને પણ શાસ્ત્રી મહારાજ બોલે નહીં. એક વાર તો શાસ્ત્રી મહારાજને ઝેર આપ્યું અને જ્યારે સંતો હરિભક્તોએ કહ્યું કે સ્વામી હવે તમે ભંડારમાં જમવાનું બંધ કરો કારણ કે તમને ઝેર આપ્યું. શાસ્ત્રી મહારાજ કહે કે સાધુનો નિયમ છે કે ભંડારમાં જમવું. હું નિયમ તોડીને વિમુખ થવા માંગતો નથી. હું ઝેર આપીને ઝેર ખાઈને હું મરવા માંગુ છું, પણ નિયમ છોડીને હું મરવા માંગતો તો એ ભંડારમાં જાય. 4 સંતોએ, વિરોધી સંતોએ પકડીને ચૂલામાં નાખવાનો પ્રયાસ કર્યો. એ 4 મોઢા શાસ્ત્રી મહારાજે નહીં જોયા હોય? એ 4 વડતાલના સંતોએ નામ નહીં ખબર હોય? અત્યારે તમને કે મને નામ ખબર છે? ના, જિંદગીમાં શાસ્ત્રી મહારાજે એ 4 સંતોને યાદ પણ કર્યા નથી. કેટલા અજાત શત્રુ કોઈ કાઢે. અને જ્યારે વાત વણસવા લાગી અને બધાના મનમાં એમ થયું તો જેમ ચૈત્રી પૂનમના સમયે નક્કી કર્યું તો કાર્તિકી પૂનમે શાસ્ત્રી મહારાજ એ પોતે વડતાલના હરિકૃષ્ણ મહારાજ આગળ ઉભા રહીને પ્રાર્થના કરે છે. પ્રાર્થના સાંભળજો. શાસ્ત્રી મહારાજ જે શબ્દ બોલે છે હું તમને કહું. શાસ્ત્રી મહારાજ કહે છે કે હે હરિકૃષ્ણ મહારાજ, અમારે જુદું પડવું નથી, પણ જો આપની ઈચ્છાથી અને આપના સંકલ્પથી અમે જોડતા પડતા હોય તો તમે અમારી સહાયમાં અને અખંડ અમારી ભેગા રહેજો. ખ્યાલ આવ્યો? એવી પ્રાર્થના કરીને જ્યારે શાસ્ત્રી મહારાજ નીકળે છે એટલે કોઈ કાળે હરિકૃષ્ણ મહારાજને મૂકીને નીકળ્યા નથી, પણ વડતાલના હરિકૃષ્ણ મહારાજને સાથે લઈને શાસ્ત્રી મહારાજ નીકળ્યા છે. આપણી સંસ્થામાં જે તાકાત છે એ ભગવાન સ્વામિનારાયણ, એમના સંકલ્પ, એમની દિવ્ય શક્તિનું તાકાત છે. જો 6 પ્રકારના હરિભક્ત હોય, યાદ રાખજો. તમારી આ સિમ્પલ ઉપદેશ કરતા પણ એક જાણપણા માટે હું વાત કરું છું કે એક હરિભક્ત હોય ને એ રોજ ભગવાનને દર્શન દેવા આવે. ખ્યાલ આવ્યો ને? કે ભગવાન હાજરી પૂરી લેજો પછી નીકળી જાય. એને તમે બહારે પૂછો ને કે ભગવાને કેવા વાઘા પહેર્યા છે જોઈ લો જલ્દી બધા. એને પૂછો કે હાથમાં કેવો રૂમાલ છે, મોજડી કેવી છે, મુગટ કેવો છે, પાછળ શું બેકગ્રાઉન્ડ છે, એને કાંઈ જ ખ્યાલ ના હોય. દર્શન કર્યા હોય એટલે પેલો મૂળ દર્શન દેવા આવે કે ભગવાન આવી ગયો છું, હાજરી પૂરી લેજો. બરાબર ને? બીજા હરિભક્ત છે કે ભગવાનના દર્શન કરવા આવે, કે બહારે જાય ને તો બધું જ એને યાદ હોય કે કેવી મૂર્તિ, કેવા વાઘા, બધું નિરીક્ષણ શાંતિથી કરે. કરી લેજો, પૂછવાનો નથી. પણ ત્રીજા હરિભક્ત કેવા છે ખબર છે? પેલો ભગવાનની મૂર્તિ બધું યાદ રાખીને જાય, પણ એ ખાલી વાઘા અને વસ્ત્ર યાદ રાખીને જાય, પણ ભગવાનની મૂર્તિ જોડે વાત ના કરે. ત્રીજા હરિભક્ત છે ને એ ખાલી આને આરસ ન સમજે, ઊભા રહીને એના પ્રશ્નની વાત મૂર્તિને કરે. તમે યાદ કરજો તમે શેમાં આવો છો? હજુ તો 6 પ્રકારના હરિભક્ત છે. એક દર્શન દેવા આવીને જતા રહે, એક મૂર્તિનું વર્ણન યાદ રાખીને જાય દર્શન કરીને,
ત્રીજા છે મૂર્તિ સાથે વાતો કરે. પણ એ કેવા હોય ખબર છે? મૂર્તિ જોડે વાત કરે, શોપિંગ લિસ્ટ આપી દે, ભગવાન આ નથી ને તે નથી ને આમ કર્યું ને તોય નથી, ઘરે જઉં છું ને આવું ના આવું, છોકરો નથી માનતો ના અંતે લાંબી વાત કરીને જતા રહે. પણ ભગવાનની વાત સાંભળવા ના ઉભા રહે, શોપિંગ લિસ્ટ આપીને જતા રહે કે આટલું કરી નાખજો. પણ ચોથા હરિભક્ત છે એ ભગવાન જોડે વાત કરે ને ભગવાનને વાત સાંભળીને આવે. ભગવાન વાત કરે છે, હા, શંકા ના રાખતા. યોગી બાપા ગોંડલમાં ઘનશ્યામ મહારાજ જોડે રોજ વાતો કરે અને સંતોએ કીધું કે બાપા તમે ઘનશ્યામ મહારાજ જોડે રોજ વાતો કરો છો તો ઘનશ્યામ મહારાજ તમારા જોડે જવાબ આપે છે? બાપા કી આપે છે ને. તો કે બાપા ઘનશ્યામ મહારાજ તમને જવાબ આપે, અમને કેમ નથી સંભળાતું? બાપા કે ગુરુ એ તો ટેલિફોન જેવું હોય, જેની પાસે રિસીવર હોય ને એને જ સામે વાળાનું સંભળાય. જો સંભળાય છે, તમે ભગવાનની મૂર્તિ આગળ ઉભા રહો ને દિલ ખોલીને ઉભા રહો તો ભગવાન વાત કરશે. પણ પાંચમા હરિભક્ત હોય ને એ ભગવાન પાસે છે ને પોતાનું મન મૂકીને જાય. ભલે જ્યાં હોય, કરતા હોય, ઘરે હોય, ગમે ત્યાં હોય, પણ એનું મન ભગવાનની પાસે હોય એવા હરિભક્ત હોય. પણ છઠ્ઠા કેવા છે ખબર છે? ભગવાનની મૂર્તિ ભેગા લઈને જાય, ધંધો કરે, બારે જાય, ગમે ત્યાં જાય, ભગવાનની મૂર્તિ એની ભેગી અખંડ હોય. આ અચલ મૂર્તિ નથી, ચલ મૂર્તિ છે ભાઈ. તમે એને કહેશો તો તમારી ભેગી અખંડ ફરશે. એમ શાસ્ત્રી મહારાજ વડતાલના હરિકૃષ્ણ મહારાજને ભેગા લઈને નીકળ્યા છે. એ પ્રતાપે આપણી સંસ્થાનો આટલો જબરજસ્ત વિકાસ છે. ભગવાનની તાકાત છે, દિવ્ય શક્તિ છે. અને એટલું યાદ રાખજો કે કોઈ કાળે આવતીકાલે જે આપણે વાત કરવાની છે એ આપણી સંસ્થાનો વર્તમાન કાળ. યાદ રાખજો કે જે જ્યારે શાસ્ત્રી મહારાજ ધામમાં જવાની એની પર હતા ત્યારે ભલભલા જૂના મંદિરના માણસો બધા કહેતા કે યજ્ઞ પુરુષ છે ત્યાં સુધી બધું ચાલ્યું, પણ યોગીજી મહારાજ શું કરશે? પ્રમુખ સ્વામીનું તે વખતે તો નામ નિશાન નહોતું, બધાના મનમાં હતું. શાસ્ત્રી મહારાજે કીધું હતું કે જ્યારે હું પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાવું છું ત્યારે 50 વર્ષ સુધી હું સંસ્થાના પાયા પાતાળમાં નાખીને જાઉં છું. શાસ્ત્રી મહારાજે કીધું કે મેં એક કાર્ય એવું નથી કર્યું એના પરથી મને પસ્તાવો થયો હોય. શાસ્ત્રી મહારાજે કીધું હતું કે હું જોઉં છું, તમને મનાતું નથી, તમને દેખાતું નથી. બેવ સંસ્થા કરતા આપણી સંસ્થાનો વિકાસ મોટો અને જગ જાહેર થશે. દેખાય છે કે નહીં? બધું શાસ્ત્રી મહારાજના શબ્દ છે. પણ શાસ્ત્રી મહારાજ પછી જ્યારે યોગીજી મહારાજ આવ્યા, કાલે આપણે જોઈશું, બધાને એમ હતું કે શાસ્ત્રી મહારાજે મંદિરો કર્યા, પણ યોગીજી મહારાજે એ મંદિરો છે ને માણસોથી ભરપૂર કર્યા. બાળ યુવક મંડળને શું ને શું કર્યું. શાસ્ત્રી મહારાજના વખતમાં ખૂણે ખાંચડે વિરોધ થતો હતો. યોગી મહારાજના દર્શન અને વાણી અને સ્પર્શથી તમામ વિરોધ શમી ગયો. કેટલી બધી તાકાત! યોગીજી મહારાજે જે વિકાસ કર્યો અને મંદિરો અને સત્સંગનું જે પોષણ કર્યું એ બધું જ જુદું. અત્યારે જે સંકલ્પો યોગીજી મહારાજ કર્યા ને એ બધા જ સંકલ્પો વર્તમાન કાળે સિદ્ધ થયા. યોગી બાબાએ કહ્યું કે ગોંડલની અંદર દરવાજો થયો, સોનાનું સિંહાસન થયું. બાપા કે કોઈક અમને લાખ રૂપિયા આપે, એક મ્યુઝિયમ કરવું છે, અને ગાંધીનગરમાં અક્ષરધામનું મ્યુઝિયમ થયું. બાપા કે યમુના નદી વિવળ થઈ ગઈ છે કે અહીંયા આગળ મંદિર થાય ને થાય. આપણને 33 વર્ષમાં કેટલી સરકારો, કેટલાય ગવર્નર, 8 ગવર્નર બદલાઈ ગયા અને જુદી જુદી જગ્યા દેખાડી. એક વાર તો રાજીવ ગાંધીએ આપણને જગ્યા આપી, એના 5 લાખ ભર્યા અને પાછી સરકારે જગ્યા લઈ લીધી, 5 લાખ પાછા આપ્યા. કોઈ દિવસ આવે? બધું પાછું આવ્યું. બધાના મનમાં નિરાશા આવી ગઈ. પણ યોગી મહારાજે કહ્યું હતું કે યમુના કિનારે કરવું છે તો દિલ્હી અક્ષરધામ થયું કે નહીં થયું? યોગીજી મહારાજના સંકલ્પોની કાલે વાત કરશું. પ્રમુખ સ્વામીની જે એમની દિવ્યતા અને જે ભવ્યતા, જે કાર્ય શક્તિની કાલે આપણે જોઈશું કે યોગીજી મહારાજે તો એટલા બધા સંકલ્પ કર્યા. સંકલ્પ પ્રમાણે જે સત્સંગનો વિકાસ થયો છે અને જે પ્રમુખ સ્વામીની દિવ્ય શક્તિ પ્રમાણે જે વિકાસ થયો છે એ આપણે આવતીકાલે જોઈશું. અને પરમ દિવસે આપણી સંસ્થા 50 વર્ષ પછી કેવી સભા થતી હશે, કેવી ઘર સભા થતી હશે, કેવી પૂજા થતી હશે. જે દુનિયાની અંદર જે વિકાસ થતો હશે એમાં તમે અને તમારા સંતાનો કેવી રીતે જીવતા હશો. કારણ કે યાવત ચંદ્ર દીવા કરો ત્યાં સુધી આપણી સંસ્થા રહેશે. તો ફરીવાર આજના દિવસે, આ પહેલા દિવસે આપણે આભાર વૃત્તિથી આ દિવસ પૂર્ણ કરીએ છીએ.
કે પહેલો પ્રથમ દિવસે આપણે ભગવાન સ્વામિનારાયણનો આભાર માનીએ કે એ પૃથ્વી પર આવ્યા તો આપણી BAPS સ્વામિનારાયણ સંસ્થા થઈ શકી. બીજો આભાર આપણે માનીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામીનો, કારણ કે અક્ષર છે તો અક્ષર પુરુષોત્તમ થઈ શકે ને. ત્રીજો આપણે આભાર માનીએ છીએ ભગતજી મહારાજનો કે એમણે જે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન, એ જાય છે અક્ષર છે, જુએ છે અક્ષર છે, બેઠું છે અક્ષર છે, એ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જે ભગતજી મહારાજે એ પેસિવલી જે પકડી રાખીને શાસ્ત્રી મહારાજને આપ્યું, એ ભગતજી મહારાજનો આપણે આભાર માનીએ છીએ. સૌથી વધારે આભાર આપણે શાસ્ત્રી મહારાજનો માનીએ છીએ, કારણ કે જે ખૂણિયું જ્ઞાન અક્ષર પુરુષોત્તમનું હતું તેને જાહેર ચોકમાં મૂકીને મૂર્તિમાન કરી દીધું, જેથી BAPS સંસ્થા સ્થપાઈ. યોગીજી મહારાજનો આભાર માનીએ છીએ કે જે સંસ્થા આપણને પોષણ કરીને છેક સુધી પહોંચાડી. અને પ્રમુખ સ્વામી મહારાજ કે જે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જે નાનું હતું, ખૂણિયું હતું, ખૂણામાં હતું, એ લઈને બધાને ખબર છે ગયા સાલ ટોરોન્ટોમાં મંદિર થયું ત્યારે એના જે પ્રાઇમ મિનિસ્ટર સ્ટીવન હાર્પર, જે ચુસ્ત ક્રિશ્ચિયન, એ આવીને અક્ષર પુરુષોત્તમ મંદિરની જ્યારે આરતી ઉતારે અને આખા કેનેડાનું આપણું મંદિર ભેટ આપે, આનથી વધારે જગ જાહેર અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રમુખ સ્વામીએ મૂકી દીધું. તો સ્વામીનો આભાર માનીએ છીએ. અને દરેક નાના મોટા હરિભક્તો જેને પોતાનું બલિદાન ભોગ આપીને સંસ્થા આપણને ભેટમાં આપી છે, તો યાદ રાખજો આ ઇતિહાસ કોનો છે? આપણો છે. તમારો થશે તો એનું ગૌરવ થશે, ચટપટી થાય. આપણો છે તો ક્યારેય કંટાળો નહીં આવે. અને આપણો છે તો ભૂતકાળ પાસે એક શક્તિ છે તમારું વર્તમાન બદલવાની અને ભવિષ્ય બદલવાની. તો આજના દિવસે પ્રાર્થના કરીએ કે આવતીકાલે આપણે જે સંસ્થાનું પોષણ થયું એ સાંભળીને પરમ દિવસે જે ભવિષ્ય છે એ પણ આપણે આવતીકાલે આપણે ભેગા થઈએ, એ જ આજના દિવસે પ્રાર્થના. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.